हेलो एंड वेलकम बैक टू जीपीएससी लर्निंग। विद्यार्थी मित्रों, आज આપણે આ લેક્ચરમાં આઈસ મેજિક વીક 39 એટલે કે તારીખ 19/9/2021 થી 25/9/2021 ના કરંટ અફેર્સની પીડીએફ સમજૂતી મેળવીશું। સો વિધાઉટ અ ફર્ધર ડ્યુ લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો। આજ રોજનો સર્વપ્રથમ ટોપિક છે 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓને મફત શિક્ષણ। શું છે ચર્ચા કરીએ। તાજેતરમાં નીતિ આયોગે ભારતના 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા માટે 17 સપ્ટેમ્બર 2021 ના રોજ બાયજૂસની સાથે ભાગીદારી કરી છે। બાયજૂસ શું છે? તો કે બાયજૂસ એ ઉચ્ચ ગુણવત્તાવાળા અને ટેકનોલોજીકલ આધારિત શિક્ષણ આપનારી એક સંસ્થા છે, બરાબર છે, પ્રાઇવેટ સંસ્થા છે। હવે આ બાજુ જે નીતિ આયોગ સાથે ભાગીદારી કરી અને આ 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં શું કરશે? તો કે આ 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓના વિદ્યાર્થીઓને બાયજુના ઉચ્ચ ગુણવત્તાવાળા અને ટેકનોલોજીકલ આધારિત શિક્ષણ કાર્યક્રમોને મફત એક્સેસ પ્રદાન કરશે। હવે આમ કરવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે આમ કરવાથી આ જે જિલ્લાઓ છે આ જિલ્લાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત થઈ શકે, બરાબર છે, તે છે। હવે આ પ્રોજેક્ટ છે, આ પ્રોજેક્ટ સમર્પિત કાર્યકારી જૂથની સ્થાપનાની કલ્પના કરે છે, જે તેના સ્થાપના બાદ જ્ઞાન, નવીનતા અને વ્યૂહરચના સપોર્ટ સિસ્ટમ બનાવવામાં મદદ કરશે। કાર્યકારી જૂથ એટલે શું થયું? તો કે એક્શન પ્લાન અથવા એક્શન પ્લાન આપણે ના કહીએ પણ એને શું કહી શકીએ? આપણે વર્કિંગ કમિટી કહી શકીએ અથવા વર્કિંગ ગ્રુપ કહી શકીએ, બરાબર છે। હવે આ વર્કિંગ ગ્રુપ છે, બરાબર છે, એ ડેડિકેટેડ હશે, બરાબર, સમર્પિત કાર્યકારી જૂથ હશે। અને આ શું કાર્ય કરશે? તો કે એની સ્થાપના બાદ તે જ્ઞાનમાં, નવીનતામાં અને વ્યૂહરચના સપોર્ટ સિસ્ટમ બનાવવામાં મદદ કરશે। કઈ જગ્યાએ? તો કે 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં કે જ્યાં બાયજુ અને નીતિ આયોગ મફત શિક્ષણ શું કહેવાય આપવાના છે। હવે આ જે મહત્વાકાંક્ષી જિલ્લાઓ છે તેને આપણે ઇંગ્લિશમાં એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ એટલે કે એડી કહીએ છીએ। હવે એડી એ એવા જિલ્લાઓ છે કે જે સામાજિક અને આર્થિક સૂચકાંકોના નીચા સ્તરથી પ્રભાવિત છે। એટલે કે આ જિલ્લાઓ છે ત્યાં હજુ પણ સામાજિક રીતે અને આર્થિક રીતે શું કહેવાય વિકાસ સાધી શકાયો નથી। હવે તેઓએ આ સંદર્ભમાં મહત્વાકાંક્ષી છે કે આ જિલ્લાઓમાં સુધારાઓ ભારતમાં માનવ વિકાસના એકંદર સુધારા લાવી શકે છે। હવે 112 આ જે શું કહેવાય એડી છે એટલે કે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ, એમાં જો આપણે કામ કરીએ અને આ જિલ્લાઓમાં સુધારો લાવીએ તો આ સુધારાઓ એ ભારતમાં માનવ વિકાસના એકંદર સુધારો લાવી શકે છે તેવું આપણે કન્સિડર કરી શકીએ, બરાબર। એટલે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ આ રીતે મહત્વના છે। આ જો છેવાડાના 112 જિલ્લાઓને આપણે વિકાસ સાધીએ તો એ વિકાસ આપણે સંપૂર્ણ ભારતમાં લાગુ કરી શકીએ તેવી એક ધારણા છે। આગળ છે બાયજુ વિશે। તો બાયજૂસ એન્જિનિયરિંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે આકાશ ઇન્સ્ટિટ્યૂટ પ્રસ્તાવિત ધોરણ 11 અને 12ના 3000થી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મફત કોચિંગ ક્લાસ પણ આપશે। હવે પાછલા વર્ષે બાયજુએ આકાશ ઇન્સ્ટિટ્યૂટ કે જે JEE અને નીટની તૈયારી કરાવે છે આ ઇન્સ્ટિટ્યૂટને ખરીદી અથવા ટેકઓવર કરી લીધી હતી, બરાબર છે। હવે બાયજુ આ આકાશ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 11 અને 12 ધોરણમાં 3000થી વધુ જે પ્રભાવશાળી વિદ્યાર્થીઓ છે તેમને મફત કોચિંગ ક્લાસ આપવા જઈ રહ્યું છે, બરાબર છે। અને આ મફત કોચિંગ ક્લાસ શેના માટે હશે? તો કે પ્રવેશ પરીક્ષા શેની? તો કે એન્જિનિયરિંગ અને મેડિકલની, બરાબર છે, એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું। હવે આ જે કોલેબોરેશન છે બાયજુ અને નીતિ આયોગનો, તેનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે મહત્વાકાંક્ષી જિલ્લાઓની સરકારી શાળાઓમાં બાળકોને વિનામૂલ્યે અથવા ખૂબ જ ઓછા શુલ્કે પૂરક શિક્ષણ સંસાધનો પૂરા પાડવા। હવે ઓનલાઈન ટીચિંગ છે ને એ ક્યારેય ઓફલાઈન ટીચિંગનો સ્થાન ના લઈ શકે। કેમ કે ઓનલાઈન ટીચિંગની અમુક મર્યાદાઓ છે, બરાબર છે। એટલે ઓનલાઈન ટીચિંગ જે છે એ હંમેશા એક પૂરક સંસાધન તરીકે જ જોવામાં આવશે। શેના? તો કે શિક્ષણના, બરાબર છે। માટે આ કામ કરવાથી આપણે જે શિક્ષણ છે તેના પૂરક સંસાધન પ્રાપ્ત થઈ શકશે એવું બાયજુ અને નીતિ આયોગના કોલેબોરેશનથી આપણે
આગળ વધી રહ્યા છે. આ ઉપરાંત તેનો ઉદ્દેશ આ મુજબ પણ છે કે તેમને અન્ય ઉદ્દેશ ભારતમાં ઓનલાઈન શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવાનો અને શિક્ષણમાં ડિજિટલ વિભાજનને દૂર કરવાનો છે. હવે આપણે કોવિડ વખતે જોઈ ગયા કે બહુ ભારતમાં ગરીબી બી બહુ છે, બરાબર. ઓલમોસ્ટ 36-38 કરોડ લોકો ગરીબ છે કે જેઓ એક સ્માર્ટફોન અફોર્ડ નથી કરી શકતા. બરાબર, ફીચર ફોનની વાત નહીં કરતો, સ્માર્ટફોનની વાત કરું છું. તો એમાં શું થયું કે આ જે ગરીબ લોકો હોય એના બાળકો બી ક્યાં હોય ભણતા, તો કે સરકારી શાળામાં ભણતા હોય અથવા કોઈ ગ્રાન્ટેડ શાળામાં ભણતા હોય છે. હવે આ લોકો 1.5 વર્ષ કોવિડ રહ્યો ત્યારે સ્કૂલ જઈ શક્યા નથી, એટલે ચોખ્ખી વાત છે કે તેમના ભણવા પર અસર થઈ. અને આનું અસર મુખ્ય શું હતું તો કે આ ડિજિટલ ડિવાઇડનો એક ભાગ હતો. ડિજિટલ ડિવાઇડ શું, એક કોઈ બાળક છે, બરાબર, તેને માત્ર ને માત્ર ઇન્ટરનેટની પહોંચ નથી એટલે તે શિક્ષણ સુધી પહોંચી નથી શકતો, અથવા કોઈ ગરીબ માણસ છે કે જેની પાસે ઇન્ટરનેટની સુવિધા નથી અને તે પોતાની રોજબરોજની જરૂરિયાત એવી કે બેન્કિંગ સુવિધા, આ બધી સુવિધા સુધી પહોંચી ના શકે. તો આને શું થયું તો કે ડિજિટલ ડિવાઇડ થયો. ડિજિટલ ડિવાઇડમાં શું થાય કે એક માણસ એક્સેસ કરી શકે અમુક વસ્તુ, એક માણસ નથી કરી શકતો. એટલે શિક્ષણમાં પણ આવું જોયું આપણે પાછલા વર્ષોમાં કોવિડ વખતે. તો આ ડિજિટલ ડિવાઇડ દૂર કરવા માટે આ કોલેબોરેશનને એક મહત્વપૂર્ણ સાધન જોઈ શકાય છે, બરાબર. હવે અહીંયા ફેક્ટ આપેલું છે, તમે નોંધ તરીકે જોઈ શકો છો. શું છે તો કે બાયજુસ એ બહુરાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી કંપની છે. બહુરાષ્ટ્રીય શું થયું તો કે મલ્ટીનેશનલ કોર્પોરેશન, બરાબર છે. અને તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો કે બેંગ્લોર ખાતે આવેલું છે. આ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. આગળ છે નીતિ આયોગના સંબંધમાં ટોપિક છે. શું છે તો કે શહેરી આયોજન સુધારણા, બરાબર. શું છે તેની વાત કરીએ તો તાજેતરમાં નીતિ આયોગે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો. હવે આ રિપોર્ટ પ્રકાશિત કર્યો ને, આ રિપોર્ટનું નામ શું છે તો કે રિફોર્મ્સ ઇન અર્બન પ્લાનિંગ કેપેસિટી ઇન ઇન્ડિયા. ગુજરાતીમાં કહીએ તો ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા. હવે તમે જાણો છો કે નીતિ આયોગે પ્લાનિંગ કમિશનનું સ્થાન લીધું છે, પરંતુ પ્લાનિંગ કમિશન શું કરતું હતું તો કે આયોજન કરતું હતું, જ્યારે નીતિ આયોગ છે ને એ ભારતના વિકાસમાં થિંક ટેન્ક તરીકે કાર્ય કરે છે. એટલે થિંક ટેન્ક તરીકે શું, એટલે કે કઈ જગ્યાએ ડેવલપમેન્ટની જરૂર છે, કઈ જગ્યાએ સુધારણાની જરૂર છે, એ બધું વિચારવાનું કામ પણ કોણ કરે છે તો કે નીતિ આયોગ, ના કે એકલું પ્લાનિંગનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું, બરાબર. એટલે પ્લાનિંગ કમિશનથી નીતિ આયોગ આ રીતે અલગ પડે છે. હવે તેના થિંક ટેન્ક તરીકે કાર્ય કરે છે તો રિપોર્ટ પણ પ્રકાશિત કરશે, બરાબર છે. એટલે તમે ક્યારે એવું શોકમાં ના આવતા કે રિપોર્ટ કોણ પ્રકાશિત કરશે, તો કે નીતિ આયોગ પણ રિપોર્ટ પ્રકાશિત કરી શકે છે, કારણ કે તે સરકારના થિંક ટેન્ક તરીકે કાર્ય કરે છે. તો તેને હાલમાં જ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો કે જેનું નામ શું હતું તો કે ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારો. હવે આ રિપોર્ટ વિશેની ચર્ચા આપણે અહીંયા કરેલી છે, એ જોઈએ તો આ રિપોર્ટ શું કહે છે તો કે આ રિપોર્ટ શહેરી આયોજનના અનેક પાસાઓ પરની ભલામણોનો સમૂહ છે, બરાબર. આ રિપોર્ટ શું છે તો કે એક ભલામણનો સમૂહ છે. આ ભલામણો જો તમે ઇમ્પ્લિમેન્ટ કરો, બરાબર, તો આપણે શહેરી આયોજન ક્ષમતામાં સુધારો કરી શકીએ છીએ ભારતમાં, એવું નીતિ આયોગનું આ રિપોર્ટના માધ્યમથી કહ્યું છે, બરાબર છે. હવે આ જે સમૂહ છે ભલામણોનો, તેમાંની એક શું છે તો કે એક છે સ્વસ્થ શહેરોના આયોજન માટે હસ્તક્ષેપ, બીજું છે શહેરી જમીનનો મહત્તમ ઉપયોગ, ત્રીજું શું છે તો કે માનવ સંસાધન ક્ષમતાઓમાં વધારો, ચોથું છે શહેરી શાસનને મજબૂત બનાવવું, પાંચમું શું છે તો કે સ્થાનિક નેતૃત્વનું નિર્માણ, છઠ્ઠું ખાનગી ક્ષેત્રની ભૂમિકા વધારવી, અને સાતમું છે શહેરી આયોજન શિક્ષણ પ્રણાલીને આગળ વધારવી. પહેલું તો શું હોય કે તમારે સ્વસ્થ શહેરોનું આયોજન કરવું છે તો તમારે સરકાર તરીકે તમારે તેમાં હસ્તક્ષેપ કરવો પડશે. ત્યાં લોકલ ગવર્નન્સની ભૂલો થાય છે ત્યાં તમારે મોટાભાઈ તરીકે તમને કહેવું પડશે કે તમારે આ જગ્યાએ સુધારા કરવાની જરૂર છે. એક તો વસ્તુ આ થઈ. બીજું શું થયું તો કે શહેરી જમીનનો મહત્વનો ઉપયોગ, એ પણ કરવો જોઈએ, બરાબર. આપણે જોઈએ છે ઘણી જગ્યાએ કેવું હોય તો પ્લોટ એમને પડી રહ્યા હોય છે, પણ ત્યાં જો કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવામાં આવે તો સમાજ માટે ઉપયોગી સાબિત થઈ શકે તેવું હોય. ત્રીજું શું છે તો કે માનવ સંસાધન ક્ષમતાઓમાં વધારો. હવે આપણે જાણીએ છીએ કે શહેરોમાં પણ એવું નથી કે 100% એજ્યુકેશન બધાને મળે છે. અમુક લોકો 8 પાસ 6 પાસ પણ હોય છે અને તે લોકો રોજીરોટી કમાતા હોય. હવે જો તેમને શિક્ષણ થોડુંક સારું આપવામાં આવે અથવા તેમને વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે તો તેઓ પોતાના માનવ સંસાધન તરીકે એક શહેરને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. આગળ છે શહેરી શાસનને મજબૂત કરવું. હવે લોકલ ગવર્નન્સને જો આપણે મજબૂત નહીં કરીએ ને તો એ ડિસિઝન મેકિંગ નહીં કરી શકે, અને જો તે ડિસિઝન મેકિંગ નહીં કરી શકે તો સુધારા કઈ રીતે લાવી શકશે, એ પણ વસ્તુ છે કે શહેરી શાસનને મજબૂત બનાવવું જોઈએ. પાંચમી વસ્તુ શું આપી છે કે સ્થાનિક નેતૃત્વનું નિર્માણ. અમે તમને કહ્યું લીડરશિપ ક્વોલિટી ક્યારે આવે કે જ્યારે તમારી પાસે ડિસિઝન મેકિંગ કેપેસિટી હોય.
તો એ જ ના હોય તો તમારું નેતૃત્વ ક્યાંથી આવવાનું હતું, બરાબર. તો એના ઉપર બી કામ કરવાની જરૂર છે અને થોડીક સ્થાનિક નેતૃત્વને સ્વાયત્તતા આપવાની જરૂર છે, એ પણ અહીંયા કહેવામાં આવ્યું છે. આગળ છે ખાનગી ક્ષેત્રની ભૂમિકા વધારવી. હવે શહેરોમાં શું હોય છે કે ખાનગી કંપની વધારે હોય છે અને ખાનગી કંપનીઓ જો ધારે તો તે પોતાના CSR એટલે કે સોશિયલ રિસ્પોન્સિબિલિટી હોય તેના માધ્યમથી પણ શહેરી સુધારણામાં ઉપયોગી થઈ શકે છે, બરાબર. તેની બી કદાચ અહીંયા વાત કરી છે. અને અંતિમ શું છે કે શહેરી આયોજન શિક્ષણ પ્રણાલીને આગળ વધારવી. એ જ મેં વાત કરી કે જો શહેરી આયોજન શિક્ષણ હોય છે, બરાબર, એની પ્રણાલીને આગળ વધારીએ તો પણ આપણે શહેરોમાં સારું એવું આયોજન કરી શકીએ છીએ. હવે આ જે રિપોર્ટની ભલામણ છે તેને વિસ્તૃત રીતે અહીંયા ચર્ચા કરવામાં આવી છે, બરાબર. મેં તમને જે ટૂંકમાં સમજાવ્યું એની થોડીક અહીંયા વધારે વાત કરવામાં આવી છે, પણ ફેક્ટ બેઝ આપેલી છે એટલે અહીંયા ધ્યાન આપવું પડશે તમારે. સર્વપ્રથમ શું છે તો કે સ્વસ્થ શહેરોનું આયોજન શું છે આમાં, તો કે આ રિપોર્ટ અનુસાર 5 વર્ષના સમયગાળા માટે 500 સ્વસ્થ શહેર કાર્યક્રમ એટલે કે 500 હેલ્ધી સિટીઝ પ્રોગ્રામ નામની કેન્દ્રીય ક્ષેત્રની યોજનાની પણ ભલામણ કરવામાં આવી છે. એટલે કે આ ભલામણ શેના માટે કરવામાં આવી છે તો કે કેન્દ્રીય ક્ષેત્રની યોજનાની. એમાં શું કરવામાં આવશે તો કે 5 વર્ષના સમયગાળા માટે 500 સ્વસ્થ શહેર કાર્યક્રમ ચલાવવામાં આવશે, બરાબર છે. હવે આજે 500 સ્વસ્થ શહેર કાર્યક્રમ ચલાવવાનું આયોજન છે 5 વર્ષ માટે. એના અંતર્ગત રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે પ્રાથમિક શહેરો અને નગરોને પસંદ કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે શહેરી જમીનનો મહત્તમ ઉપયોગ પણ થઈ શકે છે. આ શું વાત થઈ તો કે જે 7 ભલામણો કરવામાં આવી છે રિપોર્ટમાં, એમાંની પ્રથમ કે સ્વસ્થ શહેરોનું આયોજનમાં. બીજું શું છે તો કે શહેરી શાસનનું પુનર્નિર્માણ. આમાં શું કરવામાં આવશે તો કે વધુ સંસ્થાકીય સ્પષ્ટતા અને બહુશાખાકીય કુશળતા દ્વારા શહેરી પડકારોનો ઉકેલ લાવવામાં આવશે. રાજ્ય સ્તરે એક ઉચ્ચ સમિતિની રચના કરવાની ભલામણ કરવામાં આવી છે, જેથી યોજના કાયદાઓ કે જે નગર અને દેશ આયોજન સંબંધિત અથવા શહેરી અને પ્રાદેશિક વિકાસ અધિનિયમો અને અન્ય સંબંધિત કાયદાઓ સહિતની નિયમિત સમીક્ષા કરી શકે. હવે રાજ્ય સ્તરે એક ઉચ્ચ સમિતિની રચના કરવાની ભલામણ કોને કરી તો કે નીતિ આયોગે. કયા રિપોર્ટમાં તો કે રિપોર્ટનું નામ આ રીતનું છે. શું નામ છે તો કે રિફોર્મ્સ ઇન અર્બન પ્લાનિંગ કેપેસિટી ઇન ઇન્ડિયા, બરાબર. તેમાં શું છે તો કે આ જે રાજ્ય સ્તરે ઉચ્ચ સમિતિ હશે એ શું કરશે એ યોજના કાયદાઓની નિયમિત સમીક્ષા કરશે કે જે કોને લગતા હોય તો કે નગર અને દેશ આયોજન સંબંધિત હોય, બરાબર છે. ત્રીજું છે ખાનગી ક્ષેત્રની ભૂમિકાને મજબૂત કરવી. હવે આ અંતર્ગત શું કરવામાં આવશે તો કે ટેકનિકલ કન્સલ્ટન્સી સેવાઓની પ્રાપ્તિ માટે યોગ્ય પ્રક્રિયાઓ અપનાવવી, જાહેર ક્ષેત્રમાં પ્રોજેક્ટ સ્ટ્રક્ચર અને મેનેજમેન્ટ કુશળતાને મજબૂત કરવું તથા ખાનગી ક્ષેત્રના સલાહકારોને સામેલ કરવા. હવે આપણે શહેરોમાં સરકારી અને ખાનગી બંને સંસ્થાઓ આવેલી હોય છે. હવે આ સરકારી સંસ્થાઓ પર સંપૂર્ણ હવે શહેર કેવું હોય કે સતત એક્સપાન્ડ થતું જાય એટલે શું થાય તો કે ત્યાં ખાનગી કંપની બી રચાતી જાય અને સરકાર પોતાનું કાર્ય કરતી જાય. પણ જો આ બંને ભેગા મળી જાય અને સહિયારો કાર્ય કરે તો શહેરમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે એ સારી રીતે કરી શકાય. એ જ અહીંયા વસ્તુની વાત કરી છે. જો સરકાર પોતાની યોજનાઓમાં ખાનગી કન્સલ્ટન્સી પ્રાપ્ત કરે ઉપરાંત આ જે યોજનાઓ હોય છે તેના શું કહેવાય ઇમ્પ્લિમેન્ટેશનમાં ખાનગી કંપનીઓમાં ની જે પ્રેક્ટિસિસ છે શું છે તો કે સ્ટ્રક્ચર અને મેનેજમેન્ટ કુશળતા તેનો પણ અપનાવ કરે તો આ યોજનાઓ સારી રીતે આપણે શું કહેવાય લોકોના વિકાસમાં ઉપયોગમાં લઈ શકીએ, બરાબર છે. ચોથું શું છે ભલામણમાં તો કે માનવ સંસાધનને મજબૂત કરવા અને માંગ પુરવઠાને સંતુલિત કરવાના પગલાં. ભારત સરકારની વૈધાનિક સંસ્થા તરીકે રાષ્ટ્રીય નગર અને ગ્રામ યોજનાકારોની પરિષદ એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનર્સની રચના કરવી આ એક ભલામણ છે નીતિ આયોગ દ્વારા, બરાબર છે. કે આ પ્રકારની એક સંસ્થાની શું કહેવાય રચના કરવી જોઈએ કે જે એક વૈધાનિક સંસ્થા હશે અને ભારત સરકારની હશે. આ શું કરશે તો કે આ સાથે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના નેશનલ અર્બન ઇનોવેશન સ્ટેકની અંદર એક નેશનલ ડિજિટલ પ્લેટફોર્મ ઓફ ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનર્સ પણ બનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે, બરાબર છે. એક થશે વૈધાનિક સંસ્થા કઈ છે તો કે નેશનલ કાઉન્સિલ ઓફ ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનર્સની રચના કરવી જોઈએ એવું અહીંયા ભલામણ કરવામાં આવ્યું છે. અને બીજું શું ભલામણ કરવામાં આવી તો કે આની સાથે જ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના જે નેશનલ અર્બન ઇનોવેશન સ્ટેકની અંદર એક નેશનલ ડિજિટલ
એક નેશનલ ડિજિટલ પ્લેટફોર્મ ઓફ ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનર્સ પણ બનાવવું જોઈએ. આ પ્લેટફોર્મ બનાવવાની વાત કરી છે, બરાબર છે, ડિજિટલ પ્લેટફોર્મ. આ ઉપરાંત શહેરી આયોજનના સાક્ષાત્કાર માટે સિટીઝન આઉટરીચ ઝુંબેશ અને શહેરી આયોજન શિક્ષણ પ્રણાલીને મજબૂત કરવાની ભલામણ કરવામાં આવી છે. હવે તમારે કોઈ પણ પ્લાનિંગ હોય અથવા આયોજન હોય, બરાબર છે, તેને જો ગ્રાઉન્ડ લેવલે સફળ બનાવવું હોય તો તેમાં ગમે એમ કરીને પબ્લિકની ભાગીદારી હોવી જોઈએ, બરાબર. પબ્લિક અવેરનેસ ક્યારે આવે કે જ્યારે તમે ત્યાં તેમના સુધી પહોંચો. એટલે જો તેમના સુધી તમારે પહોંચવું હોય તો તમારે સિટીઝન આઉટરીચ ઝુંબેશ જેવી શું કહેવાય યોજનાઓ બનાવવી જોઈએ અને તમારે પબ્લિક સુધી પહોંચવું જોઈએ તેવું નીતિ આયોગની એક ભલામણ છે. તેની સાથે સાથે તેમણે શું કહ્યું છે તો કે શહેરી આયોજન જે શિક્ષણ સિસ્ટમ છે, એટલે કે શહેરી આયોજનની શિક્ષણ પ્રણાલી છે, તેને પણ તમારે મજબૂત કરવી જોઈએ. આ શહેરી આયોજનની શિક્ષણ પ્રણાલી એટલે શું તો કે એજ્યુકેશન. તમારે શહેરી આયોજનનો જે એજ્યુકેશન કરિક્યુલમ ચાલે છે તેને પણ તમારે મજબૂત બનાવી શકાય, જેથી લોકો તેમાં જોડાય, તેમાં શિક્ષણ મેળવે અને ટાઉન પ્લાનિંગમાં તેઓ સારું એવું કાર્ય કરી શકે અને દેશને આગળ વધારી શકે, બરાબર. આ બંને વસ્તુ ઉપર પણ કામ કરવાની ભલામણ નીતિ આયોગ દ્વારા કરવામાં આવી છે. હવે અહીંયા આપણે વાત કરીશું ભારતમાં શહેરીકરણની, બરાબર છે. અહીંયા તમે ડેટા આપેલા છે તમે જોઈ શકો છો, બરાબર છે. શહેરીકરણનું સ્તરની વાત કરી છે રાષ્ટ્રીય લેવલે, તો 31% શહેરીકરણ સ્તર સાથે 2011માં ભારતની વસ્તી 1210 મિલિયન હતી. વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર શહેરી કેન્દ્રો એટલે કે અર્બન સેન્ટર્સનું વિતરણ અને શહેરીકરણ એટલે કે અર્બનાઇઝેશનની ગતિ સમગ્ર દેશમાં એક સમાન નથી, બરાબર છે. આ શું ડેટા છે તો કે શહેરીકરણ સ્તરના ડેટા છે રાષ્ટ્રીય. પછી છે કે દેશની 75%થી વધુ શહેરી વસ્તી 10 રાજ્યો. કયા? મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કેરળમાં છે, બરાબર છે. હવે રાજ્યવાર ડેટા આપેલા છે. શું છે તો કે રાષ્ટ્રીય સરેરાશથી ઉપર. શું તો કે ગોવા, તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં શહેરીકરણનું સ્તર 40%થી વધુ છે. રાષ્ટ્રીય કેટલું છે તો કે રાષ્ટ્રીય 31. કેના ડેટા મુજબ તો કે 2011ની વસ્તી ગણતરી મુજબ શહેરીકરણનું સ્તરની વાત કરી છે. જ્યારે રાષ્ટ્રીય સરેરાશથી ઉપર કયા છે તો કે ગોવા, તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં શહેરીકરણનું સ્તર કેટલું છે તો કે રાષ્ટ્રીય સ્તર 31%થી વધુ, એટલે કે 40%થી પણ વધુ છે. પછી છે રાષ્ટ્રીય સરેરાશથી નીચે કયા છે તો કે બિહાર, ઓડિશા, આસામ, ઉત્તર પ્રદેશમાં શહેરીકરણનું સ્તર રાષ્ટ્રીય સરેરાશ કરતા કેટલું છે તો કે નીચે. રાષ્ટ્રીય કેટલું છે તો કે 31%, બરાબર છે. પછી કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત કરી તો કે દિલ્હી, દમણ અને દીવ, ચંદીગઢ અને લક્ષદ્વીપમાં શહેરીકરણનું સ્તર કેટલું છે તો કે 75%થી પણ વધુ છે. આગળ છે શહેરી આયોજન કાર્યક્ષમતા વધારવાની જરૂરિયાત, બરાબર છે. હવે આપણે ચર્ચા કરી નીતિ આયોગના રિપોર્ટ વિશે. નીતિ આયોગે ઘણી બધી આપણને ભલામણ પણ આપી. હવે આ ભલામણ આપવાનો ઉદ્દેશ શું છે, કેમ આપણે ભલામણ આપી અને શું જરૂરિયાત છે, કેમ તો કે શહેરી આયોજન કાર્યક્ષમતામાં વધારો કરવો જોઈએ એવો શું ખ્યાલ તો તેમને ક્યાંકથી આવ્યો હશે ને, તેમને જરૂરિયાતને ધ્યાનમાં લઈને જ ખ્યાલ આવ્યો હશે અને એમાંની આ જે જરૂરિયાતો છે તે આ મુજબ છે. સર્વપ્રથમ શું આપ્યું એમને તો કે વધતું શહેરીકરણ, એ બરાબર એ એક જરૂરિયાત છે. એના માટે આપણે ટાઉન પ્લાનિંગ કરવી જોઈએ તેવું નીતિ આયોગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. હવે એમાં જો આ ડેટા શું કહે છે તો કે ભારતની વસ્તી છે એ વિશ્વની વસ્તીના 11% છે. જો કે સંપૂર્ણ સંખ્યા એટલે કે એબ્સોલ્યુટ નંબર્સ દ્વારા ભારતમાં શહેરી વસ્તી અમેરિકા, જાપાન, પશ્ચિમ યુરોપ અને દક્ષિણ અમેરિકા જેવા ઉચ્ચ શહેરીકૃત પ્રદેશો કરતાં વધી ગઈ છે, બરાબર છે. આ શું છે તો કે એબ્સોલ્યુટ નંબરની વાત કરી છે. હવે પેલા લોકોની સંખ્યા, હવે અમેરિકાની સંખ્યા 38 મિલિયન જેવી હોય, માફ કરજો 380 મિલિયન જેવી હોય, એટલે કે સપોઝ કે 38 કરોડ જેવી, બરાબર. અને આખા યુરોપમાં જ કંઈક જનસંખ્યા 50 કરોડની નીચે છે. હવે એની સામે તો આપણે 140 કરોડ થવા જઈ રહ્યા છે, બરાબર છે. એટલે આપણે શહેરીકરણનું એટલે કે એબ્સોલ્યુટ નંબર તો આપણો વધારે જ છે આ લોકોથી, એટલે આપણે વધતું શહેરીકરણ છે એના માટે પણ ટાઉન પ્લાનિંગ કરવી જોઈએ. હવે અહીંયા ડેટા આપેલું છે કે વર્ષ 2011 થી 2036 દરમિયાન ભારતની કુલ વસ્તીમાં 73% વૃદ્ધિ માટે શહેરી વિકાસ જવાબદાર રહેશે, બરાબર છે. આ પણ એક તમે ડેટા યાદ કરી શકો છો. બીજું છે કે ભારતીય અર્થતંત્રનું કેન્દ્ર. હવે શહેરીકરણ ભારતના કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે જીડીપીમાં લગભગ 60%નો ફાળો આપે છે, બરાબર છે. પછી છે ભારતના રાષ્ટ્રીય વિકાસ લક્ષ્ય. પ્રથમ છે આર્થિક વૃદ્ધિ લક્ષ્ય. હવે આમાં શું કીધું છે કે વર્ષ 2024 સુધીમાં આપણે $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનવું છે. પછી છે રોજગારીનું લક્ષ્ય.
તો એમાં શું છે તો કે વર્ષ 2030 સુધીમાં કુલ કાર્યબળ 0.64 અબજ હોવાનો અંદાજ છે, જેમાંથી 0.26 અબજ શહેરી વિસ્તારમાં કાર્યરત થશે. ત્રીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લક્ષ્ય. તો રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર કાર્યક્રમના ભાગરૂપે 11 મોટા ઔદ્યોગિક કોરિડોરનું નિર્માણ તથા અનેક મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કનું નિર્માણ કરવાનું એ પણ આપણે લક્ષ્ય છે. એ કયું છે લક્ષ્ય તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લક્ષ્ય છે. ચોથું છે પર્યાવરણીય સંરક્ષણ લક્ષ્ય. નદી કાયાકલ્પ, શહેરોમાં સ્વચ્છ હવા વગેરે આપણા શું કહેવાય પર્યાવરણીય સંરક્ષણનું લક્ષ્ય છે. પછી છે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન. હવે શહેરી વિસ્તારનો નોંધપાત્ર હિસ્સો 17% NIP હેઠળ આવરી લેવામાં આવ્યો છે. NIP 2020 થી 2025ના સમયગાળા દરમિયાન દેશમાં 111 લાખ કરોડના અંદાજિત રોકાણ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની સુવિધા આપે છે. તો આપણે આ નીતિ આયોગ રિપોર્ટની વાત કરી. વધીએ આગળના ટોપિક ઉપર. હવે આગળનો ટોપિક શું છે તો કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે. હવે તાજેતરમાં માર્ગ અને પરિવહન મંત્રી છે, શું નામ છે તો કે શ્રી નીતિન ગડકરી. એમણે શું કર્યું તો કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરના કાર્યની પ્રગતિની સમીક્ષા કરી. બરાબર, એટલે તે હાલમાં ચર્ચામાં છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે શું છે તેની વાત કરી છે અહીંયા. દરેક પોઈન્ટ ધ્યાનથી સાંભળજો, કેમ કે આ પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ આવે છે, બેઠા બેઠા સ્ટેટમેન્ટ તરીકે પૂછાઈ આવે છે. બરાબર, પ્રથમ શું છે તો કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે 1380 કિલોમીટરનો 8 લેન વાળો એક્સપ્રેસવે છે, જેને ટ્રાફિક દબાણના આધારે 12 લેન એક્સપ્રેસવે સુધી લંબાવી શકાય છે, એટલે કે વિસ્તારિત કરી શકાય છે. 4 લેન આ બાજુ, 4 લેન આ બાજુ, એને બીજા 2 લેન એટલે કે ટોટલ 12 લેન સુધી વિસ્તારી શકાય છે. બરાબર, હવે આ એક્સપ્રેસવે વિશ્વનો સૌથી લાંબો હાઈવે હશે અને માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. બરાબર, તેની શરૂઆત અને અંતની વાત કરીએ તો તે હરિયાણાના સોહનાથી શરૂ થશે અને મુંબઈ નજીક મીરા ભાયંદર આસપાસ સમાપ્ત થશે. બરાબર છે, એટલે આ એક્સપ્રેસવે દિલ્હીને એકદમ ટચ કરીને દિલ્હીને રાજ્ય તરીકે ના લઈ શકીએ આપણે યુટીમાં. બરાબર, શરૂઆત તેની ક્યાંથી કરી શકવાની તો કે હરિયાણાથી. બરાબર, હવે આ લેન પર રિસોર્ટ, રેસ્ટોરન્ટ, ફૂડ કોર્ટ, ફ્યુઅલ સ્ટેશન, ટ્રક ડ્રાઈવરો માટે સુવિધા, લોજિસ્ટિક પાર્ક જેવી જાહેર સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. બરાબર છે. વધુમાં અકસ્માત પીડિતો માટે હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ સેવા અને હેલિપોર્ટ હશે, જે વ્યાવસાયિક હેતુઓ માટે ડ્રોન સેવાઓને પણ ઉપયોગ કરશે. હવે આ એવો એક્સપ્રેસ હાઈવે હશે કે જ્યાં સર્વપ્રથમ વખત આપણે હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ સેવાનો ઉપયોગ કરીશું. બરાબર છે, અને આ હેલિકોપ્ટર એમ્બ્યુલન્સ સેવા અને હેલિપોર્ટ જે હશે તેનો આપણે વ્યાવસાયિક હેતુઓ માટે પણ ઉપયોગ કરવાના છે, જેમાં આપણે ડ્રોન સેવાઓ હોય છે તેનો પણ ઉપયોગ કરીશું. હવે આ એક્સપ્રેસ વે છે ને એ એશિયાનો પ્રથમ અને વિશ્વનો બીજો એવો એક્સપ્રેસ વે છે જેમાં વન્યજીવોની અવરજવર માટે પ્રાણીઓ માટે ઓવરપાસ બનાવવામાં આવશે. એટલે કે આ રીતે એક્સપ્રેસ વે જતો હશે અને આની ઉપરથી આ રીતે શું કરવામાં આવશે તો કે અહીંયાથી પ્રાણીઓ જઈ શકે એના માટેનું ઓવરબ્રિજ બનાવવામાં આવશે. બરાબર છે. આ ઉપરાંત તેમાં 2 આઇકોનિક 8 લેન ટનલનો પણ સમાવેશ થશે. બરાબર છે, 8 લેનની 2 આઇકોનિક ટનલ બનાવવામાં આવશે. શેમાં તો કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેમાં. એક ટનલ ક્યાં હશે તો એક ટનલ મુકુંદરા અભયારણ્ય રાજસ્થાનમાંથી પસાર થશે અને બીજી મહારાષ્ટ્રના માથેરાન ઇકો સેન્સિટિવ પ્રદેશમાંથી પસાર થશે. એટલે એક થશે રાજસ્થાનમાંથી અને એક હશે ક્યાં તો કે મહારાષ્ટ્રમાંથી. આ પ્રોજેક્ટ ભારતના આર્થિક હબ જેવા કે જયપુર, અજમેર, કિશનગઢ, ચિત્તોડગઢ, કોટા, ઉદયપુર, ઉજ્જૈન, ભોપાલ, ઇન્દોર, વડોદરા, અમદાવાદ, સુરત સાથે જોડાણમાં સુધારો કરી તેવી અપેક્ષા છે. બરાબર, તેના પરિણામે શું થશે તો કે તેના પરિણામે 320 મિલિયન લીટરથી વધારે વાર્ષિક ઇંધણની બચત થશે અને CO2 ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે. આ પ્રોજેક્ટથી હજારો લોકોને રોજગારી પણ મળી શકે છે. સમગ્ર એક્સપ્રેસવેનું નિર્માણ પર્યાવરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આ એક્સપ્રેસવે પર સંખ્યાબંધ વૃક્ષો પણ રોપવામાં આવશે. અહીંયા ફેક્ટ્સની વાત કરીએ તો આ પ્રોજેક્ટનો પાયો 8 માર્ચ 2019ના રોજ શ્રી નીતિન ગડકરી, શ્રીમતી સુષ્મા સ્વરાજ અને શ્રી અરુણ જેટલી દ્વારા નાખવામાં આવ્યો હતો.
આગળનો ટોપિક છે કાયદા અને ન્યાય મંત્રાલયે એક પહેલ અભિયાન શરૂ કર્યું. કોણે કર્યું? તો કાયદા અને ન્યાય મંત્રાલયે એક પહેલ અભિયાન શરૂ કર્યું. બરાબર છે. હવે આ જે એક પહેલ અભિયાન છે તે લોન્ચ ક્યારે કરવામાં આવ્યું? તો કે 17 સપ્ટેમ્બર 2021 રોજ. શું છે આ પહેલ? તો કે ડોર ટુ ડોર ન્યાય આપવા માટે, બરાબર છે, આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આમાં શું છે? તો કે ટેલીલો હેઠળ સામૂહિક નોંધણીને પ્રોત્સાહન આપવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન ન્યાય વિભાગ અને નાલસા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. હવે નાલસા એટલે શું? તો કે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી. બરાબર છે. આ અભિયાન ભારતમાં નાગરિકો માટે ન્યાયની પહોંચની આકાંક્ષાઓને સાકાર કરવા માંગે છે. આ અભિયાન અંતર્ગત ટેલીલોના માધ્યમથી પેનલ વકીલો દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 633 જિલ્લાઓમાં 50,000 ગ્રામ પંચાયતોના 51,434 સામાન્ય સેવા કેન્દ્રમાં પૂર્વ મુકદ્દમા સંબંધિત સલાહ આપવામાં આવશે. એટલે કે આ સલાહ આપવાનું કાર્ય કરશે. નોંધનીય છે કે ભારતીય બંધારણના અનુચ્છેદ 39 પેટા કલમ A માં સમાન ન્યાય અને મફત કાનૂની સહાય આપવાની વ્યવસ્થા અંગેની જોગવાઈ કરવામાં આવી છે. ભારતીય બંધારણમાં ન્યાયની બાબતમાં તમામને સમાનતા મળેલી છે. સમાજનો કોઈ પણ વ્યક્તિ ન્યાયથી વંચિત ન રહે અને સમયસર ન્યાય મળી રહે તે માટે યોગ્ય કાનૂની સલાહ મળે તે માટે રાજ્ય એટલે કે અહીંયા દેશ પૂરતા પ્રયાસો કરશે તેવું અનુચ્છેદ 39A માં આપવામાં આવ્યું છે. હવે આ જે અભિયાન છે અથવા પહેલ છે એ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલશે. બરાબર છે. એટલે કે લિમિટેડ ટાઈમ માટે આ એક પહેલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સલાહ આપવામાં આવશે. ક્યાં આપવામાં આવશે? તો કે ભારતના 633 જિલ્લાઓની 50,000 ગ્રામ પંચાયતોના 51,434 સામાન્ય સેવા કેન્દ્રોમાં પૂર્વ મુકદ્દમા સંબંધિત. બરાબર છે. આ કરવાથી શું થશે? તો કે આ અભિયાન ભારતમાં નાગરિકો માટે ન્યાયની પહોંચની આકાંક્ષાને સાકાર કરવાનો એક પ્રયાસ છે. બરાબર છે. જેનો માધ્યમ શું હશે? તો કે ડિજિટલ માધ્યમ હશે અને ટેલીલો હેઠળ આ સામૂહિક નોંધણીને પ્રોત્સાહન આપવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આગળ છે ટોપિકમાં વર્લ્ડ બેંક ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રિપોર્ટનું પ્રકાશન બંધ કરશે. તાજેતરમાં 2018 અને 2020ની એડિશન એટલે કે આવૃત્તિમાં ડેટા અનિયમિતતા અને બેંક કર્મચારીઓ સાથે સંકળાયેલી સંભવિત નૈતિક બાબતોના આંતરિક અહેવાલોની તપાસ કર્યા બાદ વર્લ્ડ બેંકે તાજેતરમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રિપોર્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બે કારણ છે. શું કારણ છે? તો કે આની પહેલાના એડિશન હતા 2018 અને 2020ની. આ બંને જે એડિશન હતા તેમાં શું મળ્યું હતું તેમને વર્લ્ડ બેંકને? તો કે વર્લ્ડ બેંકને ડેટા અનિયમિતતા મળી હતી. સાથે સાથે બેંક કર્મચારીઓ સાથે સંકળાયેલી સંભવિત નૈતિક બાબતોના આંતરિક અહેવાલની તપાસ કર્યા બાદ. હવે કયા બેંક કર્મચારી? તો કે વર્લ્ડ બેંકના જે કર્મચારી હોય ને તેનું વર્લ્ડ બેંકે ઇન્ટરનલ ઓડિટ રિપોર્ટ કર્યો અને આ ઓડિટ કરી એટલે કે આંતરિક અહેવાલની તપાસ કરીને ત્યારબાદ વર્લ્ડ બેંકને લાગ્યું કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રિપોર્ટ આપણે બંધ કરી દેવો જોઈએ. બરાબર છે. બેંક કર્મચારીઓની નૈતિક બાબતો તેમાં એક જવાબદાર કારણ છે. અને બીજું શું છે? તો કે 2018 અને 2020ની આવૃત્તિમાં જે ડેટા અનિયમિતતા છે તે. બરાબર છે. આગળ અહીંયા કહે છે કે વર્લ્ડ બેંકની આંતરિક તપાસ મુજબ ચીનની રેન્કિંગ વધારવા માટે બેંકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. બરાબર. વર્લ્ડ બેંકે એ પણ નોંધ્યું છે કે તે વિકાસમાં ખાનગી ક્ષેત્રની ભૂમિકાને આગળ વધારવા અને સરકારોને ટેકો પૂરો પાડવા માટે પ્રબળ પ્રતિબંધ રહેશે. વર્લ્ડ બેંક હવે બિઝનેસ અને રોકાણના વાતાવરણનું મૂલ્યાંકન કરવા માટે નવા અભિગમ પર કામ કરશે. એટલે કે આ રિપોર્ટ બંધ તો કર્યો પણ આવો રિપોર્ટ બીજો તેઓ લાવશે અને તેના માટેનું કાર્ય તેઓ દ્વારા ચાલુ કરી દેવામાં આવ્યું છે તે પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું. હવે આ જે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રિપોર્ટ છે કે જે વર્લ્ડ બેંક દ્વારા બહાર પાડવામાં આવતો હતો તેની ચર્ચા કરીએ તો વર્ષ 2003થી આ રિપોર્ટનો પ્રારંભ થયો હતો. પેઇંગ ટેક્સીસ, ક્રેડિટ અવેલેબિલિટી, પ્રોપર્ટી રજિસ્ટ્રેશન, સ્ટાર્ટિંગ અ બિઝનેસ વગેરે જેવા
10 માપદંડોને આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવતો હતો. હવે અહીંયા કેટલાક ફેક્ટ્સ આપવામાં આવ્યા છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રિપોર્ટ 2020 અનુસાર બિઝનેસની સરળતાની દ્રષ્ટિએ વિશ્વના 190 દેશમાં ભારતનું સ્થાન કયું હતું? તો કે 63માં ક્રમે હતું. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રિપોર્ટ 2020માં ન્યુઝીલેન્ડ પ્રથમ ક્રમે હતું, જ્યારે સોમાલિયા અંતિમ 190માં ક્રમે રહ્યું હતું. બરાબર છે. આગળ વધીએ. આગળ આપણે ચર્ચા કરીશું દિવસ મહિમામાં. તારીખ કઈ છે? તો કે 21 સપ્ટેમ્બર. કયા કયા દિવસો ઉજવાય છે? એક ઉજવાય છે વર્લ્ડ પીસ ડે અને બીજું ઉજવાય છે વર્લ્ડ અલ્ઝાઇમર્સ ડે. બરાબર છે. સર્વપ્રથમ આપણે વાત કરીશું અહીંયા વિશ્વ શાંતિ દિવસની. 21 સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. સમગ્ર પૃથ્વી પર શાંતિ, સહિષ્ણુતા અને અહિંસાની સ્થાપના માટે ઉજવાય છે. બરાબર છે. અને દર વર્ષે ઉજવાય છે. હવે આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે સમગ્ર વિશ્વમાં શાંતિ અને સૌહાર્દ ફેલાય તે માટે તથા યુદ્ધ અને હિંસા ન થાય તે માટે જાગૃતિ ફેલાવવાનો આનો મુખ્ય ઉદ્દેશ્ય છે. હવે મંજૂરી ક્યારે આપવામાં આવી? યુએન દ્વારા. હવે યુએનજીએ છે એટલે કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા 1981માં આ દિવસની ઉજવણીની મંજૂરી આપવામાં આવી. જો કે શરૂઆતમાં સપ્ટેમ્બર મહિનાના ત્રીજા મંગળવારે આ દિવસની ઉજવણી કરવામાં આવતી હતી. બરાબર છે. પરંતુ વર્ષ 2001માં સપ્ટેમ્બર મહિનાના ત્રીજા મંગળવારની જગ્યાએ દર વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવાનું નક્કી થયું અને 2002થી તેનો પ્રારંભ થયો. એટલે કે 2001 સુધી સપ્ટેમ્બર મહિનાના ત્રીજા મંગળવાર સુધી આ દિવસની ઉજવણી કરવામાં આવતી હતી. પરંતુ 2002થી 21 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી અને હાલ સુધી આ દિવસે વિશ્વ શાંતિ દિવસ ઉજવાય છે. વર્ષ 2021 હતો. તેના વિશ્વ શાંતિ દિવસની થીમની વાત કરવામાં આવે તો રિકવરિંગ બેટર ફોર એન ઇક્વિટેબલ એન્ડ સસ્ટેનેબલ વર્લ્ડ. ફેક્ટ અહીંયા આપેલો છે. શું છે? તો કે વર્લ્ડ પીસ ડેને ઇન્ટરનેશનલ ડે ઓફ પીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે. હવે જે અલ્ઝાઇમર ડે છે એની વાત કરું તો અલ્ઝાઇમર એક બીમારી છે જેમાં વ્યક્તિ યાદદાસ્ત ખોઈ બેઠે છે. બરાબર છે. તે ધીમે ધીમે ઉંમર વધવાની સાથે સાથે તેની જે મેમરી હોય છે દિમાગમાં તેને તે ભૂલવા માંડે છે. બરાબર છે. એટલે 21 સપ્ટેમ્બરે આપણે અલ્ઝાઇમર દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. બરાબર, એટલું તમારે ધ્યાનમાં લેવું. આગળ છે વિપો દ્વારા પ્રસિદ્ધ થયેલા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2021માં ભારત 46મા ક્રમે. વિપોનું ફૂલ ફોર્મ શું થશે? તો કે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. બરાબર છે. અને આ સંસ્થા દ્વારા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2021 નામથી એક રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં 132 દેશોને રેન્ક આપવામાં આવ્યા છે. આ 132 દેશોમાંથી ભારતનો રેન્ક કયો છે? તો કે 46મો. વર્ષ 2020ની વાત કરવામાં આવે તો ભારત 48 ક્રમે હતું. બરાબર છે. આમ પાછલા વર્ષની તુલનામાં આપણે 2 ક્રમનો સુધારો નોંધાવ્યો છે. આ વર્ષે એટલે કે 2021ના રિપોર્ટમાં પ્રથમ ક્રમે કયો દેશ રહ્યો છે? તો કે સ્વિટ્ઝરલેન્ડ રહ્યો છે. અને આ જે સ્વિટ્ઝરલેન્ડ છે તે છેલ્લા કેટલાક વર્ષોથી આ જ પ્રથમ ક્રમ જાળવી રાખ્યું છે. બરાબર છે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની વાત કરીએ તો પ્રથમ ક્રમે આ વર્ષે સ્વિટ્ઝરલેન્ડ, બીજા ક્રમે સ્વીડન છે. અમેરિકા ત્રીજા ક્રમે છે અને યુનાઇટેડ કિંગડમ ચોથા અને 5મા ક્રમે કોણ છે? તો કે રિપબ્લિક ઓફ કોરિયા. ચીનની વાત કરીએ તો 12મા અને જાપાન 13મા ક્રમે છે. ભારતની વાત કરીએ 46માં. હવે આપણા જે સાઉથ ઇસ્ટ એશિયાના કન્ટ્રીઝ છે તેમાં શ્રીલંકા 95માં, પાકિસ્તાન 99માં, નેપાળ 111માં, મ્યાનમાર 127, યમન 131 અને અંગોલા 132માં ક્રમે છે. એટલે કે લાસ્ટ ક્રમે કયો દેશ છે? તો કે અંગોલા દેશ છે. બરાબર છે. ગ્લોબલ ઇન્ડેક્સ માફ કરજો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2021 વિશે વાત કરવામાં આવે તો વિપો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે. અને આ વિપો જે છે એટલે કે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન એક કોની સંસ્થા છે અથવા કોની એક એજન્સી છે? તો કે સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સી છે. આ ભૂલાય નહીં. બરાબર છે. વિપો એ સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સી છે. બરાબર છે. હવે આ જે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ છે બરાબર છે એના ઉદ્દેશ્યની વાત કરવામાં આવે તો એનું ઉદ્દેશ્ય એવું છે કે વિશ્વની 132 અર્થવ્યવસ્થાના સંદર્ભમાં નવીનીકરણ, રેન્કિંગ અને સમૃદ્ધિ વિશ્લેષણના બહુપરિમાણીય પાસાઓ પરની પકડ મજબૂત કરવાનો છે. આ રિપોર્ટ પોર્ટુલન્ડ સંસ્થા અને અન્ય કોર્પોરેટ ભાગીદારો સાથે ભાગીદારીમાં પ્રકાશિત થાય છે, જેમાં બ્રાઝિલિયન
નેશનલ કન્ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રી, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, ઇકો પેટ્રોલ કે જે કોલંબિયા અને તુર્કીશ એક્સપોર્ટર એસેમ્બલીનો સમાવેશ થાય છે. વર્ષ 2021માં પ્રસિદ્ધ થયેલું આ 14મું જીઆઈઆઈ રેન્કિંગ હતું, એટલે કે 14મું એડિશન હતું. બરાબર. આ ઇન્ડેક્સ વિશ્વની અર્થવ્યવસ્થાઓને તેમની નવીનતાની ક્ષમતા અનુસાર ક્રમ આપે છે, જેમાં લગભગ 80 સૂચકાંકનો સમાવેશ થાય છે. બોલો, 80 સૂચકાંકમાં તમારે પાસ થવું પડે પછી તમને આ રેન્કિંગમાં સ્થાન મળે છે. બરાબર છે. અને તેમને ઇનોવેશન ઇનપુટ અને આઉટપુટમાં જૂથબંધ કરવામાં આવે છે. બરાબર છે. હવે આ સૂચકાંકને પાછા બે ભાગમાં વહેંચવામાં આવે. એક કયું છે તો કે ઇનોવેશન ઇનપુટ અને બીજું છે ઇનોવેશન આઉટપુટ. ઇનોવેશન ઇનપુટની વાત કરીએ તો સંસ્થાઓ, માનવ મૂડી અને સંસાધન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બજારની કૃત્રિમતા એટલે કે માર્કેટ સોફિસ્ટિકેશન અને વ્યવસાયિક કુશળતા, આ બધા શું છે તો કે ઇનોવેશન ઇનપુટ છે. અને ઇનોવેશન આઉટપુટની વાત કરવામાં આવે તો જ્ઞાન અને ટેકનોલોજીની સર્જનાત્મકતા એટલે કે ક્રિએટિવિટી. બરાબર છે. આટલા બે એના પાસા છે. હવે જીઆઈઆઈ જે રિપોર્ટ છે બરાબર 2021માં, તેમાં વૈશ્વિક પ્રદર્શનની વાત કરી છે. બરાબર. તો સ્વિટ્ઝરલેન્ડ, સ્વીડન, અમેરિકા અને યુનાઇટેડ કિંગડમ રેન્કિંગ જે આપી છે તેઓ ટોચના 5 દેશો છે. બરાબર છે. અને આ દેશો છેલ્લા 3 વર્ષથી ટોપ 5માં છે. જ્યારે રિપબ્લિક ઓફ કોરિયાએ વર્ષ 2021માં પ્રથમ વખત જીઆઈઆઈના ટોચ 5 દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. બરાબર. બીજા બધા દેશો છે તે તમે જોઈ શકો છો. બરાબર. એશિયન 4 અર્થતંત્રોની વાત કરી છે. સિંગાપુર 8મા ક્રમે છે, ચીન 12મા ક્રમે, જાપાન 13મા અને હોંગકોંગ 14મા ક્રમે છે. બરાબર. જે ટોપ 15માં સમાવિષ્ટ 4 એશિયન અર્થતંત્રો છે તેવું અહીંયા ડેટા આપેલો છે. બહુ કામનો નથી પણ જોઈ લેવું સારું એક વખત. હવે આ મુખ્ય વસ્તુ છે, ભારતના પ્રદર્શનની વાત કરી છે. ભારત ક્યાં હતું અને ભારત ક્યાં પહોંચ્યું છે, બરાબર, એની વાત કરવી જરૂરી છે. તો ભારત છેલ્લા ઘણા વર્ષોથી જીઆઈઆઈમાં સતત વૃદ્ધિ કરી રહ્યું છે. 2015ની વાત કરવામાં આવે તો 2015માં ભારત 81માં સ્થાને હતું અને 2021માં કયા ક્રમે પહોંચી ગયું તો કે 46મા ક્રમે. બરાબર છે. એટલે લગભગ ઘણું બધું ડિસ્ટન્સ એને કવર કરી લીધું છે. હવે ભારતે 2021માં ઇનોવેશન ઇનપુટ કરતાં ઇનોવેશન આઉટપુટમાં સારું પ્રદર્શન કર્યું છે. બરાબર છે. એટલે કે ક્રિએટિવિટીમાં સારું કાર્ય કર્યું છે. બરાબર. આપણે અગાઉ જોયા ને કે ઇનોવેશન ઇનપુટ શું છે, ઇનોવેશન આઉટપુટ શું છે. તો ભારતમાં તે ક્રિએટિવિટીમાં સારું કામ ચાલુ રહ્યું છે એવું આ રિપોર્ટ પરથી આપણે કહી શકીએ. હવે છે કે 34 નિમ્ન મધ્ય આવક ધરાવતા જૂથ અર્થતંત્રમાં ભારત બીજા ક્રમે છે. બરાબર. એટલે કે 34 જે નિમ્ન મધ્યમ આવક ધરાવતા જૂથ અર્થતંત્ર છે ને, ઇકોનોમી છે ને, તેમાં ભારત બીજા ક્રમે છે. એ પણ તમારે ધ્યાનમાં લેવું. ભારત મધ્ય અને દક્ષિણ એશિયાની 10 અર્થ વ્યવસ્થાઓમાં પ્રથમ ક્રમે છે. બરાબર. સરકારે દેશની સારી કામગીરી માટે અણુ ઉર્જા, વિજ્ઞાન અને ટેકનોલોજી, બાયોટેકનોલોજી અને અવકાશના વિભાગોને મહત્વના ગણ્યા છે. હવે ફેક્ટ અહીંયા આપેલા છે. તો વિપોની સ્થાપના 1967માં થઈ હતી અને વર્ષ 1970માં તે અમલમાં આવ્યું હતું. તે સંયુક્ત રાષ્ટ્રની સૌથી જૂની એજન્સીઓમાંની એક છે. આ સંસ્થા 26 આંતરરાષ્ટ્રીય સંધિઓનું સંચાલન કરે છે, એટલે કે મેનેજમેન્ટ કરે છે. બરાબર. આગળ વધીએ. FSSAI સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2020-21માં ભારતના મોટા રાજ્યોમાં ગુજરાત પ્રથમ. હવે તાજેતરમાં જ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ ત્રીજા સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2020-21 બહાર પાડ્યું. બરાબર. આ ઇન્ડેક્સ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મહત્વના 5 માપદંડો પર વિકસાવવામાં આવ્યો છે. આ સિવાય દેશભરમાં ખાદ્ય સુરક્ષા પર્યાવરણને મજબૂત કરવા માટે 19 મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વેન પણ મોકલવામાં આવ્યું છે. કે આ શું કરશે આ વેન્સ 19 તો કે દેશમાં ખાદ્ય સુરક્ષાને જે પણ લગતા માપદંડો છે તે પૂર્ણ થઈ રહ્યા છે કે નહીં તેનું ટેસ્ટિંગ કરશે. બરાબર. દેશભરમાં. હવે આ ઇન્ડેક્સમાં અન્ન સુરક્ષા અંગેના 5 માપદંડોને આધારે ભારતના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જુદી જુદી 3 કેટેગરીમાં રેન્ક કરવામાં આવ્યું છે. હવે 3 કેટેગરીમાં રેન્ક તો કરવામાં આવી પણ માપદંડ શું છે એના 5 તો કે અન્ન સુરક્ષા અંગેના. એટલે તમને ખાદ્ય એટલે કે તમારે અન્ન તો તમને મળવું જ જોઈએ. બરાબર છે. એ મુખ્ય વસ્તુ છે. જેમાં ભારતના મોટા રાજ્યોમાં કુલ 100માંથી 72ના સ્કોર સાથે ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે.
ગુજરાત બાદ બીજા ક્રમે કેરળ છે અને તમિલનાડુ ત્રીજા ક્રમે છે. જ્યારે ભારતના મોટા રાજ્યોમાં બિહાર અંતિમ 20મા ક્રમે છે. મોટા રાજ્યની વાત કરી છે, આ ડેટા આટલો છે એ મોટા રાજ્યોનો છે. બરાબર. હવે અહીંયા સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2020-21માં ભારતના 20 મોટા રાજ્યોની રેન્કિંગ છે, તો તમે જોઈ શકો છો. બરાબર છે, આ આપણે ચર્ચા કરી ગયા. ઉત્તર પ્રદેશ 5મા ક્રમે છે, 19મા ક્રમે કોણ છે તો કે આંધ્ર, અને 18મા ક્રમે છે રાજસ્થાન. બિહાર 20મા ક્રમે અને ગુજરાત પ્રથમ. બરાબર. હવે ફેક્ટ અહીંયા આપેલું છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ નવી દિલ્હીમાં આયોજિત સમારોહમાં ગુજરાતને ફૂડ સેફ્ટી એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. વર્ષ 2019-20ના ઇન્ડેક્સમાં પણ ગુજરાતે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ગુજરાતે આ પ્રથમ ક્રમ સતત બીજા વર્ષે જાળવી રાખ્યો છે. હવે વાત કરીએ ભારતના નાના રાજ્યોની, તો તેમાં પ્રથમ ક્રમે કયું છે તો કે ગોવા છે, અને ગોવા બાદ મેઘાલય બીજા અને મણિપુર ત્રીજા ક્રમે છે. બરાબર છે. 8 નાના રાજ્યોની રેન્કિંગની વાત કરવામાં આવે આ રિપોર્ટમાં, તો 8મા ક્રમે કયું છે તો કે મિઝોરમ છે, અને પહેલા ક્રમે ગોવા છે. કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરવામાં આવે તો જમ્મુ અને કાશ્મીર પ્રથમ ક્રમે છે. ત્યારબાદ કોણ છે તો કે અંદમાન અને નિકોબાર ટાપુઓ બીજા અને દિલ્હી ત્રીજા ક્રમે છે. લક્ષદ્વીપની વાત કરવામાં આવે તો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 8મા ક્રમે છે. બરાબર છે, તે તમે અહીંયા જોઈ શકો છો. હવે આ ઇન્ડેક્સના માપદંડોની વાત કરવામાં આવે તો આ ઇન્ડેક્સમાં અન્ન સુરક્ષા અંગેના 5 માપદંડોમાં પ્રદર્શનને આધારે ભારતના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રેન્ક આપવામાં આવ્યા છે. બરાબર. અને 3 કેટેગરી હતી. બરાબર. મોટા રાજ્યો, નાના રાજ્યો અને યુટી, એ પણ તમારે ધ્યાનમાં લેવાનું. પણ માપદંડની વાત કરવામાં આવે તો એમાંનું પ્રથમ માપદંડ શું છે તો કે માનવ સંસાધન અને સંસ્થાકીય ડેટા, જેનું વેટેજ 20% છે. અનુપાલનનું છે માપદંડ, એનો ડેટા વેટેજ કેટલું છે તો કે 30%. ફૂડ ટેસ્ટિંગ સુવિધાનું વેટેજ તો કે 20%. તાલીમ અને ક્ષમતા નિર્માણનું વેટેજ કેટલું છે 10%. અને ગ્રાહક સશક્તિકરણનું વેટેજ છે 20%. બરાબર છે. ફેક્ટ આપેલા છે તો કે ફેક્ટમાં શું છે તો કે ભારતમાં 7 જૂન 2019ને પ્રથમ વિશ્વ અન્ન સુરક્ષા દિવસના રોજ આ ઇન્ડેક્સનો પ્રારંભ થયો હતો. ફૂડ સેફ્ટી શબ્દ માટે ગુજરાતમાં અન્ન સુરક્ષા ઉપરાંત ખાદ્ય સુરક્ષા અને ખોરાક સુરક્ષા જેવા શબ્દોનો પણ પ્રયોગ થાય છે. આગળ છે પંજાબના નવા મુખ્યમંત્રી શ્રી ચરણજીતસિંહ ચન્ની. બરાબર છે. શ્રી ચરણજીતસિંહ ચન્ની તમે અહીંયા જોઈ શકો છો. બરાબર. હવે તાજેતરમાં જ પંજાબના 16મા મુખ્યમંત્રી તરીકે શ્રી ચરણજીતસિંહ ચન્નીની નિમણૂક કરવામાં આવી છે. પંજાબના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિતે પંજાબના મુખ્યમંત્રી તરીકે શ્રી ચરણજીતસિંહ ચન્નીને ચંડીગઢ રાજભવનના મુખ્યમંત્રી તરીકેના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ ઉપરાંત પંજાબમાં પ્રથમ વખત 2 નાયબ મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવી છે. આ અંતર્ગત શ્રી સુખજિંદરસિંહ રંધાવા અને ઓમ પ્રકાશ સોનીને પણ નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. નોંધનીય છે કે કેપ્ટન અમરિન્દરસિંહે 18 સપ્ટેમ્બર 2021ના રોજ પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. શ્રી ચરણજીતસિંહ ચન્ની પંજાબમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા છે. આ અગાઉ વર્ષ 2017માં તેઓ ટેકનિકલ શિક્ષણ અને ઔદ્યોગિક તાલીમ વિભાગના મંત્રી બન્યા હતા. બરાબર છે. આગળ વધીએ. આગળ છે દિવસ મહિમામાં 22 સપ્ટેમ્બર. પ્રથમ છે વિશ્વ કારમુક્ત દિવસ, બીજું છે વિશ્વ ગુલાબ દિવસ, અને ત્રીજું છે વિશ્વ ગેંડા દિવસ. સર્વપ્રથમ ચર્ચા કરીએ વિશ્વ ગુલાબ દિવસની. 22 સપ્ટેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે અને દર વર્ષે કરવામાં આવે છે. મુખ્ય ઉદ્દેશ શું છે તો કે કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનો છે અને કેન્સર સામે લડતા લોકોમાં આશા અને ઉત્સાહ ફેલાવવાનો વિશ્વ ગુલાબ દિવસનો મુખ્ય હેતુ છે. વિશ્વ ગુલાબ દિવસ 12 વર્ષની દીકરી સુગ્નશ્રી મિલિન્ડા રોઝની યાદમાં ઉજવવામાં આવે છે. આ કેનેડિયન દીકરીએ એક દુર્લભ બ્લડ કેન્સર એસ્કિન્સ ટ્યુમર હતું. સારવાર દરમિયાન ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેઓ અઠવાડિયાથી વધુ જીવશે નહીં, પરંતુ તેઓ અઠવાડિયાને બદલે 6 મહિના સુધી જીવ્યા હતા. તેમણે દરેક દિવસને અર્થપૂર્ણ બનાવ્યો હતો અને અન્ય કેન્સર દર્દીઓને પત્રો, કવિતાઓ અને ઈમેલ મોકલીને તેમને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. વિશ્વ ગુલાબ દિવસ કેન્સરના દર્દીઓને એ સંદેશો આપે છે કે તેઓ મજબૂત ઈચ્છાશક્તિ અને ભાવનાથી રોગ સામે લડી શકે છે. આગળ વાત કરીશું વિશ્વ ગેંડા દિવસની. તો ગેંડાની તમામ 5 પ્રજાતિઓ વિશે જાગૃતિ ફેલાવવા અને તેમને બચાવવા માટે કરવામાં આવી રહેલા કાર્ય તરફ
ધ્યાન દોરવા માટે 22 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ગેંડા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગેંડાની 5 પ્રજાતિઓ નીચે મુજબ છે. એમાંનું સર્વપ્રથમ શું છે તો કે સફેદ ગેંડો, કે જે આફ્રિકામાં જોવા મળે છે. બીજો છે કાળો ગેંડો, કે જે પણ આફ્રિકામાં જોવા મળે છે. પછી છે એક શિંગડાવાળો ગેંડો, કે જે ગ્રેટર વન હોર્ન છે. બીજું છે જાવા જવન ગેંડો, બરાબર. અને પાંચમું છે સુમાત્રન ગેંડો, બરાબર છે. વિશ્વ ગેંડા દિવસ 2021ની થીમ કીપ ધ ફાઇવ અલાઇવ છે. હવે એક સિંગી ગેંડો આપણને ભારતમાં જોવા મળે છે, બરાબર છે. તે પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. આગળ વાત કરીશું જીએસટી કાઉન્સિલની 45મી બેઠક ક્યાં મળી તો કે લખનૌ ખાતે. કઈ તારીખે મળી તો કે 17 સપ્ટેમ્બર 2021ના રોજ. અને કોની અધ્યક્ષતામાં મળી તો કે નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનની. હવે મુખ્ય મહત્વનો નિર્ણય આ મુજબ છે તો કે રાહત જીએસટી દરોનું વિસ્તરણ. હવે આમાં શું કરવામાં આવ્યું તો કે COVID-19ની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પર જીએસટીના રાહત દરો 31 ડિસેમ્બર સુધી વધારી દેવામાં આવ્યા છે. બીજું છે ફૂડ ડિલિવરી એપ્લિકેશન. હવે રેસ્ટોરન્ટ ભાગીદારોને બદલે સ્વિગી, ઝોમેટો જેવી ઓનલાઈન ફૂડ ડિલિવરી એગ્રીગેટર કંપનીઓ જીએસટી ચૂકવવા માટે જવાબદાર રહેશે. ફૂડ ડિલિવરી એપ્સ પર 5% જીએસટી લાગશે. પછી છે પેટ્રોલ અને ડીઝલ પર જીએસટીના દાયરામાં નહીં આવે એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાઉન્સિલે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં ન લાવવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં પેટ્રોલ અને ડીઝલ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, કારણ કે કેરળ હાઈકોર્ટે તેના પર સવાલ ઉઠાવ્યા હતા. આ નિર્ણય ડીઝલ અને પેટ્રોલની કિંમતોને નોંધપાત્ર રીતે નીચે લાવવા મદદ કરશે, જેની કિંમતો તાજેતરમાં સમયમાં વધી છે. આગળ છે ફોર્ટિફાઈડ ચોખા પર જીએસટીમાં ઘટાડો. સંકલિત બાળ વિકાસ યોજના આઈસીડીસી જેવી યોજનાઓ માટે ફોર્ટિફાઈડ ચોખા પર જીએસટી દર 18%થી ઘટાડીને 5% કરવાની ભલામણ કરવામાં આવી છે. મહત્વના નિર્ણયની વાત કરવામાં આવે તો કેન્સરની સારવારમાં વપરાતી દવાઓ પર જીએસટી 12%થી ઘટાડી 5% કરવામાં આવી. ડીઝલ સાથે બાયોડીઝલના મિશ્રણ પર જીએસટી દર 12%થી ઘટાડી 5% કરવામાં આવ્યા. આયર્ન, કોપર, ઝિંક, એલ્યુમિનિયમ પર જીએસટી પર જે દર 5% વધીને 18% કરવામાં આવ્યો. રૂપિયા 1000થી ઓછી કિંમતના ફૂટવેર અને તૈયાર વસ્ત્રો તથા કાપડ પર જીએસટી 5%થી વધીને 12% થયો છે અને 1 જાન્યુઆરીથી અમલમાં આવશે. ઈંટ ભઠ્ઠાઓ ચલાવનાર માટે જીએસટી સ્પેશિયલ કોમ્પોઝિશન યોજના દાખલ કરવામાં આવશે. તેના માટે થ્રેશોલ્ડ લિમિટ 20 લાખની રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 1 એપ્રિલ 2022થી આ યોજના લાગુ થશે. આ અંતર્ગત ઈંટ પર 6%ના દરે જીએસટી લેવામાં આવશે. તેના પર કોઈ જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવામાં આવશે નહીં. જેમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની હશે તેમને 12%ના દરે ઈંટ પર જીએસટી ચૂકવવો પડશે. આગળ છે મંત્રીઓના 2 જૂથની રચના. જીએસટીની આવકમાં વધારો કરવા માટે કાઉન્સિલે મંત્રીઓના 2 જૂથ બનાવવાનો નિર્ણય લીધો છે. તેઓએ 2 મહિનાની અંદર પગલાંની ભલામણ કરવાની છે. પ્રથમ જૂથને દરના માળખામાં વિસંગતતાઓને સુધારવા માટે કરદરના તર્કસંગતતાના મુદ્દાઓની સમીક્ષા કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. એટલે કે પ્રથમ જૂથ છે એ શું કરશે તો કે જીએસટીના જે દરો છે તેનું જે માળખું છે તેમાં રહેલી વિસંગતતાઓને સુધારવા માટે કરદરના તર્કસંગતતાના મુદ્દાઓની સમીક્ષા કરશે, બરાબર. બીજું જૂથ શું કરશે? બીજું જૂથ અનુપાલન અને દેખરેખ સુધારવા માટે ટેકનોલોજીને ટેપ કરવા તરફ ધ્યાન આપશે. તે ઈ-વે બિલ, ફાસ્ટેગ, અનુપાલન અને કમ્પોઝિશન સ્કીમ પર નજર રાખશે. એટલે કે એક ધ્યાન શું કરશે તો કે જીએસટીના દર ઉપર ધ્યાન આપશે અને બીજું ટેકનિકલ જે એસ્પેક્ટ છે જીએસટીના તેના ઉપર ધ્યાન આપશે. હવે જીએસટી કાઉન્સિલ શું છે તેની વાત કરવામાં આવે તો તે જીએસટી સંબંધિત મુદ્દાઓ પર કેન્દ્ર અને રાજ્ય સરકારોને ભલામણ કરવા માટે અનુચ્છેદ 279 પેટા કલમ એ હેઠળની એક બંધારણીય સંસ્થા છે, બરાબર. જીએસટી કાઉન્સિલ શું છે તો કે એક બંધારણીય સંસ્થા છે. જીએસટીના દરો અંગેના રૂલ્સ અને રેગ્યુલેશનનું સંચાલન આ જીએસટી કાઉન્સિલ દ્વારા જ થાય છે. કેન્દ્ર સરકારના નાણામંત્રી આ જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હોય છે. ભારતના દરેક રાજ્યના નાણામંત્રી તેના સભ્ય હોય છે. તેને એક સંઘીય સંસ્થા એટલે કે ફેડરલ ઇન્સ્ટિટ્યુશન તરીકે પણ ગણવામાં આવે છે, જ્યાં કેન્દ્ર અને રાજ્યો બંનેને યોગ્ય પ્રતિનિધિત્વ મળે છે. આગળ છે ભારતીય વાયુસેનાના નવા વડા તરીકે શ્રી વિવેક રામ ચૌધરીની નિમણૂક.
ભારતીય વાયુસેનાના નાયબ વડા એટલે કે વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ એર માર્શલ શ્રી વિવેક રામ ચૌધરીની ભારતીય વાયુસેનાના નવા વડા એટલે કે ચીફ ઓફ એર સ્ટાફ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તમે શ્રી એર માર્શલ વિવેક રામ ચૌધરીને અહીંયા જોઈ શકો છો. તેઓ 30 સપ્ટેમ્બર 2021ના રોજ નિવૃત્ત થઈ રહેલા એર ચીફ માર્શલ શ્રી રાકેશ કુમાર સિંહ ભદૌરિયાનું સ્થાન લેશે. વિવેક રામ ચૌધરીની વાત કરવામાં આવે તો તેઓ ટૂંકમાં VR ચૌધરી તરીકે ઓળખાય છે. તેમને 29 ડિસેમ્બર 1982ના રોજ ભારતીય વાયુસેનામાં ફાઇટર પાયલટ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. તેમને MiG-21, MiG-23 MF, સુખોઈ Su-30 MKI સહિત વિવિધ ફાઇટર એરક્રાફ્ટ પર 3800 કલાકનો ઉડાન અનુભવ છે. તેમને એરફોર્સ એકેડમીના ડેપ્યુટી કમાન્ડન્ટ સહિત અન્ય પદો જેમ કે એર સ્ટાફ ઓપરેશનના આસિસ્ટન્ટ ચીફ કે જે એર ડિફેન્સ હોય છે અને આસિસ્ટન્ટ ચીફ ઓફ એર સ્ટાફ પર્સનલ ઓફિસર જેવા અન્ય વિવિધ હોદ્દાઓમાં પણ સેવા આપી છે. તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ અને વાયુસેના મેડલ જેવા પુરસ્કાર એનાયત થયા છે. તેઓ 30 સપ્ટેમ્બર 2021થી ભારતીય વાયુસેનાના 27મા વડા તરીકે કાર્યભાર સંભાળશે. બે ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. નવા જે એર ચીફ છે બરાબર છે તે કોનું સ્થાન લેશે તો કે રાકેશ કુમાર સિંહ ભદૌરિયાનું બરાબર છે. હવે તેમના જે આ 30 સપ્ટેમ્બર તેઓ ભારતીય વાયુસેનાના વડા તરીકે સ્થાન લેશે તો તેઓ કાર્યભાર સંભાળનાર કેટલામાં વડા બનશે તો કે 27માં બરાબર છે. આટલું તમારે બે વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. બાકી બધી બહુ ચિંતા કરવાની જરૂર નથી. આગળ વધીએ. દિવસ મહિમાની વાત કરવામાં આવે તો 23 સપ્ટેમ્બર છે. શું છે તો કે ઇન્ટરનેશનલ ડે ઓફ સાઇન લેંગ્વેજ એટલે કે સાંકેતિક ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે ઉજવવામાં આવે છે. કઈ તારીખે ઉજવવામાં આવે છે 23 સપ્ટેમ્બરના રોજ બરાબર છે. હવે આ જે દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશની વાત કરવામાં આવે તો બધી લોકો હોય બરાબર જે લોકો બોલી નથી શકતા બરાબર છે એમના માટે સાંકેતિક ભાષાના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા માટે છે બરાબર છે. આ દિવસની ઉજવણી કરવામાં આવે. હવે સંયુક્ત રાષ્ટ્ર છે એમને તેમના દ્વારા 19 ડિસેમ્બર 2017ના રોજ આ દિવસની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી. બધી લોકો માટેના વર્લ્ડ ફેડરેશન ઓફ ડેફ એટલે કે WEDની સ્થાપના 23 સપ્ટેમ્બર 1951ના રોજ થઈ હતી. આથી આ દિવસની યાદમાં 23 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની તેની થીમ શું છે તો કે વી સાઇન ફોર હ્યુમન રાઇટ્સ બરાબર. બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ઇન્ટરનેશનલ ડે ઓફ સાઇન લેંગ્વેજ કોના અંગેની જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે તો કે બધી લોકો માટે. મંજૂરી ક્યારે આપવામાં આવી UN દ્વારા તો કે 19 ડિસેમ્બર 2017ના રોજ. કેમ તો કે વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ ની સ્થાપના ક્યારે થઈ હતી તો કે 1951માં 23 સપ્ટેમ્બરના રોજ થઈ હતી. માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને આ વર્ષની થીમ શું હતી તેની તો કે વી સાઇન ફોર હ્યુમન રાઇટ્સ. આગળ છે મિતાલી રાજના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન. તમે ભારતીય વુમન્સ ક્રિકેટ ટીમના કેપ્ટન સુગ્નશ્રી મિતાલી રાજને જોઈ શકો છો કે જેમને હાલમાં જ 20,000 રન બનાવવાની કે જે ક્રિકેટમાં મોટી સિદ્ધિ કહેવાય છે તે મેળવી છે. તેમણે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની વન ડે મેચમાં આ સિદ્ધિ મેળવી છે બરાબર છે. તેઓ હાલમાં ICC વિમેન્સ વન ડે રેન્કિંગ જે બેટ્સવુમનની યાદીમાં ટોચનું સ્થાન એટલે કે પ્રથમ ક્રમાંક પણ ધરાવે છે. મિતાલી રાજ વિશે વાત કરવામાં આવે તો તેમનો જન્મ રાજસ્થાનના જોધપુર ખાતે થયો હતો. તેમના જન્મની તારીખ છે 3 ડિસેમ્બર 1982. વર્ષ 1999માં માત્ર 16 વર્ષની ઉંમરે તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. નોંધનીય છે કે સુગ્નશ્રી મિતાલી રાજ ટેસ્ટ અને વન ડે ક્રિકેટ ટીમમાં ભારતીય ક્રિકેટ ટીમ જે છે તેના કેપ્ટન છે. અહીંયા નોંધ એમ આપેલી છે કે સુગ્નશ્રી મિતાલી રાજે T20 ક્રિકેટ, વન ડે ક્રિકેટ, ટેસ્ટ ક્રિકેટ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ તથા ક્રિકેટના તમામ ફોર્મેટમાં 20,000 રન પૂરા કર્યા છે. આગળ છે ભારતના વધુ 2 દરિયાઈ કિનારાને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું. પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરતી વિશ્વની પ્રસિદ્ધ સંસ્થા FEE એટલે કે ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન દ્વારા ભારતના વધુ 2 દરિયા કિનારા એટલે કે બીચને બ્લુ ફ્લેગ બીચનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ બે બીચની વાત કરવામાં આવે તો એક છે તમિલનાડુમાં કહ્યું તો કે કોલમ અને બીજું છે પુડુચેરી અને પુડુચેરીનું કહ્યું તો કે ઈડન બરાબર છે. આ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
હવે આની પહેલા આપણને કેટલા બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યા હતા? તો કે 8, બરાબર. હવે બીજા 2 ઉમેર્યા એટલે ટોટલ કેટલી સંખ્યા થઈ ગઈ ભારતની? તો કે ભારતમાં હાલ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવનારા 10 બીચ થઈ ગયા, બરાબર છે. અહીંયા તમે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ જે બીચ ધરાવે છે તેને જોઈ શકો છો. આમાંનો દીવનો ઘોઘલા છે, ગુજરાતનો શિવરાજપુર પર છે, આંદમાન નિકોબારનો રાધાનગર, કેરળનો કપ્પડ, કાસ્કરોડ જે છે એ કર્ણાટકમાં આવેલું છે, કર્ણાટકમાં જ પાછો આવેલો પાડુબદ્રી, આંધ્રપ્રદેશનો ઋષિકોંડા, ઓડિશાનો ગોલ્ડન, તમિલનાડુનું કોવલમ અને પુડુચેરીનું ઈડન, બરાબર. ટોટલ કેટલા થયા? તો કે 10. હવે ફેક્ટમાં શું આપેલું છે? તો કે ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા પર્યાવરણની જાળવણી, બીચની સ્વચ્છતા, પ્રવાસીઓ માટે સુવિધા, પ્રવાસીઓની સલામતી, સમુદ્રી પ્રદૂષણ વગેરે જેવા 33 જેટલા માપદંડોને આધારે આ સર્ટિફિકેટ આપવામાં આવે છે. આથી આવું સર્ટિફિકેટ ધરાવતા બીચ વિદેશી પ્રવાસીઓને સરળતાથી આકર્ષી શકે છે. એટલે કે ટુરિઝમને આ પ્રકારનું સર્ટિફિકેશન બુસ્ટ કરે છે, બરાબર છે. તે તમારે ધ્યાનમાં લેવાનું. આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે સૂર્યકિરણ 15, બરાબર છે. હવે તાજેતરમાં ભારત અને નેપાળની સેનાઓ વચ્ચે ઉત્તરાખંડ રાજ્યના પિથોરાગઢમાં સંયુક્ત સૈન્ય કવાયત સૂર્યકિરણની 15મી આવૃત્તિનું શરૂઆત થઈ છે. હવે આ સૂર્યકિરણ છે ને એ દ્વિવાર્ષિક કવાયત છે જે બંને દેશોમાં એકાત્રે હાથ ધરવામાં આવે છે. એટલે કે આ વર્ષે ભારતે કરી તો નેક્સ્ટ આવૃત્તિ થશે એ કોણ કરશે? તો કે નેપાળ, બરાબર. હવે સૂર્યકિરણ લશ્કરી કવાયતના મુખ્ય ઉદ્દેશ નીચે મુજબ છે. પ્રથમ શું છે કે બંને દેશોના સૈનિકો દ્વારા દુર્ગમીય પર્વતીય વિસ્તારોમાં લશ્કરી સંબંધોની સ્થાપના. સેકન્ડ છે આપત્તિ વ્યવસ્થાપન હેઠળ માનવતાવાદી સહાય પૂરી પાડવી. થર્ડ છે આતંકવાદ વિરોધી કામગીરી માટે તાલીમ આપવી. અને ચોથું છે બંને દેશો વચ્ચે આંતર કાર્યક્ષમતા અને કુશળતા સ્થાપિત કરવી. આ કવાયતની 14મી આવૃત્તિ વર્ષ 2019માં નેપાળના સાલજંડીમાં યોજાઈ હતી. આ કવાયત બે સેનાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો કરશે અને બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોને મજબૂત કરવા માટે એક મોટું પગલું છે. આગળ છે પેટન્ટ સુધારા નિયમો 2021. તાજેતરમાં કેન્દ્ર સરકારે પેટન્ટ સુધારો નિયમો 2021 રજૂ કર્યો છે, જે અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓ માટે પેટન્ટ ફી ઘટાડવામાં આવી છે. સરકારે શૈક્ષણિક સંસ્થાઓ પર લાદવામાં આવેલી પેટન્ટ ફાઇલિંગ અને પ્રોસેસિંગ ફીમાં 80% સુધીનો ઘટાડો કર્યો છે. તો તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલા પેટન્ટ સુધારા નિયમો 2021ની મુખ્ય જોગવાઈ શું છે? તો કે જો તમે એક શૈક્ષણિક સંસ્થાઓ છો અને તમારે પેટન્ટ ફાઇલ કરવી છે અને જે તમારે એમાં પેટન્ટ ફાઇલિંગનો જે પ્રોસેસ થાય છે તેમાં શૈક્ષણિક સંસ્થાઓ માટે કેન્દ્ર સરકારે પેટન્ટ ફાઇલિંગ માટેના જે ફી છે તેમાં 80%નો ઘટાડો કર્યો છે, બરાબર. હવે આમ કરવાનો ઉદ્દેશ શું છે? તો કે નવીનતા અને ટેકનોલોજીના વિકાસને પ્રોત્સાહન આપવાનું છે, બરાબર. બીજું કંઈ નથી. હવે તમને અમુકને એવું થતું હશે કે પેટન્ટ શું છે? તો કે પેટન્ટ એ બૌદ્ધિક સંપત્તિના રક્ષણનું એક સ્વરૂપ છે. તમે તમારી મગજથી કંઈ વિચાર્યું અથવા કંઈક તમે શું ઉત્પાદ કર્યું, બરાબર, કંઈક વસ્તુ ડેવલપ કરી તમારા વિચારોથી, તો તમારી આ એક બૌદ્ધિક સંપત્તિ થઈ, બરાબર છે. અને પેટન્ટ શું કરે છે કે તમારી આ બૌદ્ધિક સંપત્તિ થઈ, બરાબર, તેનું રક્ષણ કરે છે. હવે વધુમાં તે કોઈ શોધને આપવામાં આવેલ એક વિશિષ્ટ અધિકાર છે જે એક ઉત્પાદન અથવા પ્રક્રિયા સમાન છે. સામાન્ય રીતે કંઈક કરવાની નવી રીત અથવા સમસ્યાનો નવો તકનીકી ઉકેલ પૂરો પાડે છે, બરાબર છે. પેટન્ટ મેળવવા માટે શોધ વિશેની તકનીકી માહિતી પેટન્ટ એપ્લિકેશનમાં જાહેર થવી જોઈએ. આ એક મૂળભૂત બાબત છે પેટન્ટના સંદર્ભમાં, બરાબર. કે શું? તો કે તમારે પેટન્ટ મેળવવું હોય તો તે માટે તમારે શોધ વિશેની તકનીકી માહિતી પેટન્ટ એપ્લિકેશનમાં જાહેર થવી જોઈએ. એટલે કે જાહેર કરવી પડે કે તમે આ શું શોધ કરી છે, બરાબર, એ તમારી એપ્લિકેશનમાં હોવું જોઈએ. હવે શોધ માટે પેટન્ટ લાયકાતના માપદંડો અહીંયા આપેલા છે કે જે નીચે મુજબ છે. તેમાંનું પ્રથમ શું હોવું જોઈએ કે તે નવું અથવા અલગ હોવું જોઈએ, બરાબર. તમે કંઈક વસ્તુની શોધ કરી અને તમારે આ શોધ માટે પેટન્ટ મેળવવી છે તો આ મુજબના જે માપદંડો છે તે તમારે તેનું પાલન થવું જોઈએ. તેમાંનું એક તો શું થયું કે તે નવું અથવા અલગ હોવું જોઈએ. બીજું શું છે તો કે એક સંશોધનાત્મક પગલું હોવું જોઈએ, બરાબર, તકનીકી પ્રગતિ હોવી જોઈએ, બરાબર છે. એક સ્ટેપમાંથી બીજું સ્ટેપ હોવું જોઈએ, એડવાન્સમેન્ટ હોવું જોઈએ તમારા. ત્રીજું છે ઔદ્યોગિક ઉપયોગ માટે સક્ષમ હોવું જોઈએ, બરાબર. તમે પેટન્ટ શોધી નાખી પણ તમે તેને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ ના કરી શકો તો તમારે શું મતલબ, બરાબર. તમારે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન તો હોવું જોઈએ ને એનું, બરાબર. આગળ છે પેટન્ટની અવધિ કેટલી હોય છે. તમે જો કોઈ વસ્તુ શોધી નાખી
તમે પેટન્ટ ફાઇલ કરી દીધી, તમને પેટન્ટ મળી ગઈ, અને એક એની અવધિ પણ હોય. તો આ અવધિ કેટલી છે? તો કે ભારતમાં દરેક પેટન્ટની મુદત પેટન્ટ અરજી દાખલ કરવાની તારીખથી 20 વર્ષ સુધી છે. આ ભારતની વાત કરીએ આપણે, વિશ્વમાં બીજા દેશમાં અલગ અલગ હોય. હવે અહીંયા જે આપણે મેઇન ટોપિક છે એ તો ભૂલી ગયા કહેવાનું, તો કે ભાઈ પેટન્ટની ફી કેમ ઘટાડવામાં આવી? તો વિવિધ સંશોધન પ્રવૃત્તિઓમાં સંલગ્ન શૈક્ષણિક સંસ્થાઓ જ્યાં પ્રોફેસરો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઘણી નવી ટેકનોલોજીઓ વિકસાવે છે, જેને તેમના વ્યાપારીકરણની સુવિધા માટે પેટન્ટ કરવાની જરૂર રહે છે. પેટન્ટ અરજી કરતી વખતે સંશોધકોએ તે સંસ્થાઓના નામે આ પેટન્ટ લાગુ કરવા પડે છે, જે મોટા અરજદારો માટે ફી ચૂકવે છે તે ખૂબ ઊંચી હોય છે. આથી આ પ્રક્રિયા નિરાશ થવાનું કામ કરે છે. આ સંદર્ભે દેશની નવીનકરણમાં મહત્વની ભૂમિકા ભજવતી શૈક્ષણિક સંસ્થાઓની વધુ ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે પેટન્ટ નિયમો 2003 હેઠળ વિવિધ કાયદાના સંદર્ભમાં તેમના દ્વારા ચૂકવવામાં આવતી સત્તાવાર ફીને પેટન્ટ સુધારા 2021 હેઠળ ઘડવામાં આવ્યા છે. છેલ્લે પેટન્ટ નિયમો ક્યારે બહાર પડ્યા હતા? તો કે 2003માં. હવે આ જે નવી ફી આપણે ઘટાડો કર્યો તેના માટે નવા નિયમો રજૂ ક્યારે કર્યા? તો કે 2021માં. બરાબર, તે તમારે ધ્યાનમાં લેવું. અને આમ કરવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો તમે ઇન્ડિવિજ્યુઅલી તમે કદાચ તમે પ્રોફેસરો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઇન્ડિવિજ્યુઅલી મહેનત કરી છે, પરંતુ પેટન્ટ ફાઇલિંગ માટેની જે પ્રોસેસ ફી ને આ બધું હોય ને એ જે તે સંસ્થા આપતી હોય, તો એ સંસ્થાના નામ પર તમારે પેટન્ટ લેવું પડે. એટલે તમારું કામ જ્યાં ત્યાં તમને નિરાશા મળે. તમારું કામ તમે જે કર્યું તેમાં તમને ફૂલ ક્રેડિટ ના મળી શક્યું, અથવા તમારે ભાગીદારી કરવી પડી. એટલે તમને આ વસ્તુ તમને શું કરે? તો કે નિરાશાવાદી તરફ ધકેલાવે. એટલે આમ ન થાય અને ઇનોવેશનમાં ભારત અગ્રેસર રહે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. બરાબર છે. લાસ્ટ છે કે પેટન્ટ ફાઇલિંગ અને પ્રોસિક્યુશન માટે 80% ઓછી ફી સાથે સંબંધિત લાભો પણ તમામ શૈક્ષણિક સંસ્થાઓ સુધી વિસ્તૃત કરવામાં આવ્યા છે. બરાબર છે. આ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. આગળ છે વિશ્વના સૌથી ઊંચા ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન હિમાચલ પ્રદેશના કાઝા ખાતે કરવામાં આવ્યું. હવે તેનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો કે એસડીએમ શ્રી મહેન્દ્ર પ્રતાપ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. આ ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના ગોઈગો કંપની દ્વારા કરવામાં આવી હતી. આ ચાર્જિંગ સ્ટેશન પર્યાવરણને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે તથા ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરતા મુસાફરો કાઝા ખાતે ચાર્જિંગ સ્ટેશન સુવિધાનો લાભ મેળવી શકશે. નોંધનીય છે કે કાઝા હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લામાં આવેલું એક શહેર છે. તે સમુદ્રની સપાટીથી 3650 મીટરની ઊંચાઈએ સ્પીતિ નદીના કિનારે આવેલું છે. આગળ છે લેહ હિમાલયન ફિલ્મ ફેસ્ટિવલની પ્રથમ આવૃત્તિનું આયોજન કરશે. હિમાલયન ફિલ્મ ફેસ્ટિવલની પ્રથમ આવૃત્તિનું આયોજન થવાનું છે. આ આયોજન કોણ કરશે? તો કે લેહ કરશે. 24 સપ્ટેમ્બર 2021 થી શરૂ થવાનું છે આ ફિલ્મ ફેસ્ટિવલ. બરાબર, અને લેહમાં શરૂ થવાનું છે. બરાબર છે. ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવશે? તો કે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા આ હિમાલયન ફિલ્મ ફેસ્ટિવલની પ્રથમ આવૃત્તિનું આયોજનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. હિમાલયન ફિલ્મ ફેસ્ટિવલ 24 થી 28 સપ્ટેમ્બર સુધી 5 દિવસ ચાલશે. ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે લદ્દાખ ફિલ્મ મહોત્સવનું આયોજન કરી રહ્યું છે. આ 5 દિવસીય મહોત્સવમાં દર્શકો અને ફિલ્મના શોખીનોને આકર્ષવા માટે બહુવિધ સેગમેન્ટો સમાવેશ થશે. ફેસ્ટિવલનો ઉદ્દેશ્યની વાત કરીએ તો લદ્દાખને આકર્ષક ફિલ્મ સ્થળ તરીકે પ્રદર્શિત કરવા તેમજ સ્થાનિક ફિલ્મ નિર્માતાઓને પ્રોત્સાહન આપવા માટે ઇન્ટરેક્ટિવ અને એક્સપોઝર પ્લેટફોર્મ બનાવવાના ઉદ્દેશ્યથી 5 દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ફેક્ટ આપેલા છે. લેહ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં સ્થિત છે. લેહ દ્વારા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત ફિલ્મ ઉત્સવોના નિર્દેશાલયના સહયોગથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. બરાબર છે. નેક્સ્ટ ટોપિક છે સંરક્ષણ મંત્રાલયે 118 યુદ્ધ ટેન્કો માટે 7,523 કરોડનો ઓર્ડર આપ્યો. તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે ભારતીય સેના માટે બરાબર આ ઓર્ડર આપ્યો કેના માટે આપ્યો છે? તો કે સંરક્ષણ મંત્રાલયે ભારતીય સેના માટે આપ્યો છે. તેમાં શું છે? તો કે 118 મેન બેટલ ટેન્ક અર્જુન. શું નામ છે? તો કે 118 મેન બેટલ ટેન્ક અર્જુનની ખરીદી માટે 7,523 કરોડનો ઓર્ડર આપ્યો છે. બરાબર છે. કોણે આપ્યો? સંરક્ષણ મંત્રાલય. કોના માટે આપ્યો? ભારતીય સેના માટે. કેટલા ટેન્ક? તો 118 મેન બેટલ ટેન્ક અર્જુન બરાબર ની ખરીદી માટે
ઓર્ડર આપ્યો છે 7,523 કરોડનો. હવે સંરક્ષણ મંત્રાલયે હેવી વ્હીકલ ફેક્ટરી ચેન્નઈને અર્જુન MK-1A ટેન્કની સપ્લાય માટે આ ઓર્ડર આપ્યો છે. બરાબર છે. અર્જુન MK-1A યુદ્ધ ટેન્ક વિશે વાત કરવામાં આવે તો તે મેન બેટલ ટેન્ક એટલે કે MBT MK-1A અર્જુન ટેન્ક એ અર્જુન ટેન્કનું સુધારેલું નવું સંસ્કરણ છે એટલે કે વર્ઝન છે. તે ભારતીય સેનાની તમામ ભૂમિ ક્ષેત્રમાં ગતિશીલતા, ફાયર પાવર અને અસ્તિત્વ વધારવા માટે રચાયેલ છે. એટલે કે તમે કોઈ બી પ્રકારની જમીન લઈ લો તેમાં આ ટેન્ક કાર્ય કરવા સક્ષમ છે. આ ટેન્ક કયો છે તો કે MBT MK-1 અર્જુન. આ ટેન્ક 72 નવી સુવિધાઓ અને વધુ સ્વદેશી સાધનો સાથે બનાવવામાં આવ્યું છે. તે DRDOની અન્ય પ્રયોગશાળાઓ સાથે કોમ્બેટ વ્હીકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ CVRDE દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે. નોંધનીય છે કે અર્જુન મેન બેટલ ટેન્ક પ્રોજેક્ટની શરૂઆત DRDO દ્વારા વર્ષ 1972માં કરવામાં આવી હતી. હવે આ પ્રોજેક્ટના મહત્વની વાત કરવામાં આવે તો 7,523 કરોડનો આ ઓર્ડર સંરક્ષણ ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ પ્રોત્સાહન આપશે અને આત્મનિર્ભર ભારતનો દરજ્જો પ્રાપ્ત કરવાની દિશામાં એક મોટું પગલું છે. હવે MK-1A અને MK-2ની વાત કરવામાં આવે તો અર્જુન MK-1 ના વિકાસ પછી MK-1A અને MK-2 જેવા સુધારેલા વર્ઝન વિકસાવવામાં આવ્યા છે. અર્જુન MK-1માં સુધારેલ ફાયર પાવર અને ટ્રાન્સમિશન સિસ્ટમની સુવિધા છે. તેમણે વર્ષ 2019માં તેના અંતિમ સંકલન પરીક્ષણો પૂર્ણ કર્યા હતા. જ્યારે અર્જુન MK-2 ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સેન્સર અને હાઈ પાવર લેઝર સાથે હળવા વજનની ફ્યુચરિસ્ટિક મેન બેટલ ટેન્ક એટલે કે FMBT છે. આગળનો નેક્સ્ટ ટોપિક છે સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020 અંતર્ગત. અગેન કહું છું, સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020 અંતર્ગત ગુજરાતી ભાષા માટે સુગ્નશ્રી કાશ્યપી મહાની પસંદગી. નવી દિલ્હી સ્થિત રવિન્દ્ર ભવન ખાતે સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડોક્ટર ચંદ્રશેખર કંબારની અધ્યક્ષતામાં આયોજિત અકાદમીની કાર્યકારી મંડળની બેઠકમાં 24 પુસ્તકોની સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020 માટે પસંદગી કરવામાં આવી છે. આ અંતર્ગત સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020 ગુજરાતી ભાષા માટે સુગ્નશ્રી કાશ્યપી મહાની પસંદગી કરવામાં આવી છે. વર્ષ 2015માં હિન્દીમાં મુદલા સિન્હા દ્વારા લિખિત નવલકથા પરિતૃપ્ત કંકેશ્વરી એટલે કે અગેન કહું છું, નવલકથા છે કોના દ્વારા લખી તો કે મુદલા સિન્હા દ્વારા પરિતૃપ્ત લંકેશ્વરીના 2016માં પ્રકાશિત થયેલા ગુજરાતી અનુવાદ માટે તેમને આ પુરસ્કાર એનાયત થયો છે. સંસ્કૃત ભાષામાં અનુવાદ માટે સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020 મંજુષા કુલકર્ણીને આપવામાં આવ્યો છે. તેમને પ્રકાશ આમટેના મરાઠી પુસ્તક પ્રકાશવતનો સંસ્કૃતમાં પ્રકાશ માર્ગ તરીકે અનુવાદ કર્યો છે. અંગ્રેજી ભાષામાં અનુવાદ માટે સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020 શ્રી શ્રીનાથ પેરુરને આપવામાં આવ્યો છે. તેમને કન્નડ ભાષાનો ઉપન્યાસ ગાચાર ગોચર નો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. હિન્દી ભાષામાં અનુવાદ માટે સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020 શ્રી TES રાઘવનને આપવામાં આવ્યો છે. તેમને તમિલ કવિતા તિરુકુરલનો હિન્દીમાં અનુવાદ કર્યો હતો. સાહિત્ય અકાદમી પુરસ્કાર જે અનુવાદ માટે આપવામાં આવે છે તેની વાત કરવામાં આવે તો આ પુરસ્કાર વર્ષ 2020માં જુદી જુદી ભાષાના 24 અનુવાદિત પુસ્તકોની પસંદગી કરવામાં આવી છે. આ પુરસ્કાર અંતર્ગત વિજેતાને ₹50,000 ઉપરાંત તામ્રપત્ર એનાયત થાય છે. સાહિત્ય અકાદમીની વાત કરવામાં આવે તો સાહિત્ય અકાદમી દિલ્હી એ ભારતની રાષ્ટ્રીય સાહિત્ય સંસ્થા છે. તેને આ ખોટું આવી ગયું બરાબર. હવે તેને એટલે કે સાહિત્ય અકાદમી દિલ્હીને નેશનલ એકેડેમી ઓફ લેટર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં થતી સાહિત્યિક ગતિવિધિઓના પોષણ અને સમન્વય માટે ભારત સરકાર દ્વારા 12 માર્ચ 1954ના રોજ આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા રવિન્દ્ર ભવન નવી દિલ્હી ખાતે આવેલી છે. સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા તેમના મુખ્ય પુરસ્કાર સાહિત્ય અકાદમી એવોર્ડ ઉપરાંત સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર, સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર
પણ દર વર્ષે એનાયત થાય છે. તમે અહીંયા સાહિત્ય અકાદમી એવોર્ડને જોઈ શકો છો. બરાબર. આગળ છે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર. બરાબર. શું છે તો કે તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્વારા વર્ષ 2019-20માં તે રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે NSS પુરસ્કાર આપવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કારની વાત કરીએ તો વર્ષ 2019-20 માટે રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર 3 અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવ્યા છે, જેમાં યુનિવર્સિટીઓ, +2 કાઉન્સિલ, NSS એકમો અને તેમના કાર્યક્રમ અધિકારીઓ તથા સ્વયંસેવકોને આપવામાં આવ્યા છે. આ પુરસ્કારની સ્થાપનાની વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય સેવા યોજનાની 25મી વર્ષગાંઠ નિમિત્તે 1993-94માં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા NSS પુરસ્કારોની સ્થાપના કરવામાં આવી હતી. આ પુરસ્કાર આપવાનો મુખ્ય ઉદ્દેશની વાત કરવામાં આવે તો યુવા NSS વિદ્યાર્થી સ્વયંસેવકોને સમુદાય સેવા દ્વારા તેમનું વ્યક્તિત્વ વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવા, NSS સ્વયંસેવકો દ્વારા સમાજના જરૂરિયાતને પહોંચી વળવા માટે કાર્યક્રમ અધિકારીઓ અને કાર્યક્રમ કોઓર્ડિનેટરને પ્રોત્સાહિત કરવા, NSS સ્વયંસેવકોને સમુદાય કાર્ય પ્રત્યે નિસ્વાર્થ સેવા ચાલુ રાખવા માટે પ્રેરિત કરવા. રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે NSSની વાત કરીએ તો એ કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે જે સ્વૈચ્છિક સમુદાય દ્વારા યુવાન વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ અને ચારિત્ર્યના વિકાસના ઉદ્દેશ સાથે વર્ષ 1969માં શરૂ કરવામાં આવી હતી. NSSની વિચારધારા મહાત્મા ગાંધીજીના આદર્શોથી પ્રેરિત છે અને તેનું સૂત્ર છે હું નહીં પણ તમે, નોટ મી બટ યુ. NSS સ્વયંસેવકોની વાત કરીએ તો તેઓ નિયમિત અને વિશેષ શિબિર પ્રવૃત્તિઓ દ્વારા સામાજિક સુસંગતતાના મુદ્દાઓ પર કામ કરે છે, જેમાં સાક્ષરતા અને શિક્ષણ, આરોગ્ય, કુટુંબ કલ્યાણ અને પોષણ, પર્યાવરણીય સંરક્ષણ, સામાજિક સેવા કાર્યક્રમો, મહિલા સશક્તિકરણ કાર્યક્રમો, આર્થિક વિકાસ પ્રવૃત્તિઓ સંબંધિત કાર્યક્રમો, આપત્તિઓ બચાવ અને રાહત વગેરેનો સમાવેશ થાય છે. હવે આપણે ગુજરાતના રિલેટેડ કેટલાક કરંટ અફેર્સને જોઈશું. બરાબર. સર્વપ્રથમ શું છે કે રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અને સચિવ અધિકારીઓ અઠવાડિયાના પ્રથમ 2 દિવસ સોમવાર અને મંગળવારે સામાન્ય નાગરિક મુલાકાતીઓને મળશે. બરાબર છે. હવે ભૂપેન્દ્ર પટેલ જે સાહેબ છે મુખ્યમંત્રી આપણા નવા, તેમના દ્વારા અધિકારીઓ અને મંત્રીશ્રીઓને એટલે સોમવારે અને મંગળવાર દરમિયાન કોઈ બેઠકો, મીટિંગ કે અન્ય કાર્યક્રમો નહીં યોજવાની સૂચના આપી છે અને તેઓ માત્ર ને માત્ર આ જે નાગરિકો છે મુલાકાતીઓ તેમની સેવામાં હાજર રહેશે સોમવારે અને મંગળવારે, તેવો નિર્દેશ તેઓ દ્વારા આપવામાં આવ્યો છે. બરાબર છે. આગળ છે ભાષાવિદ ડોક્ટર યોગેન્દ્ર વ્યાસનું નિધન. પ્રસિદ્ધ ભાષાવિદ અને ગુજરાત યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર ડોક્ટર યોગેન્દ્ર વ્યાસનું તાજેતરમાં નિધન થયું છે. યોગેન્દ્ર વ્યાસની વાત કરવામાં આવે તો તેમનું પૂરું નામ હતું યોગેન્દ્રભાઈ ધીરુભાઈ વ્યાસ અને તેમનો જન્મ 6 ઓક્ટોબર 1940ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેઓ ગુજરાતી નવલકથાકાર અને ભાષાવિદ હતા. તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત 1980થી ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં ભાષા વિજ્ઞાનના રીડર પણ હતા. કુલ 27 પુસ્તકના લેખક અને 24 પુસ્તકના સંપાદક ડોક્ટર યોગેન્દ્ર વ્યાસને તેમના 5 પુસ્તકને જે તે વર્ષના શ્રેષ્ઠ પુસ્તક તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર મેળવેલા છે. 2 કિનારાની વચ્ચે 1982, કૃષ્ણ જન્મ 1983 તેમની લઘુ નવલો છે તથા કિશોર કથા અને મનોરંજક બોધકથાઓ તેમનું બાળ સાહિત્ય છે. આ ઉપરાંત બોલી વિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ, ભાષા વિજ્ઞાન અને ભાષા કૌશલ્યનું શિક્ષણ, સામાજિક ભાષા વિજ્ઞાન વગેરે તેમના ભાષાશાસ્ત્રને લગતા પુસ્તકો છે. હવે ભારતને લગતા કેટલાક કરંટ અફેર્સની વાત કરીએ. હાઇબોડોન્ટ શાર્કના અવશેષો. જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી રૂરકીના સંશોધકોએ કરેલી શોધમાં રાજસ્થાનના જેસલમેર બેસિનમાંથી હાઇબોડોન્ટ શાર્કની નવી લુપ્ત પ્રજાતિઓના અવશેષો મળ્યા છે. હાઇબોડોન્ટ શાર્ક ટ્રાયસિક સમયગાળા અને પ્રારંભિક જુરાસિક સમયગાળા દરમિયાન
દરિયાઈ અને મીઠા પાણીના બંનેમાં જોવા મળતું હતું. જેસલમેર બેસિન પ્રદેશમાંથી એકત્રિત કરાયેલા 30થી વધુ દાંતના નમૂનાઓ દર્શાવે છે કે આ પ્રજાતિઓ લગભગ 160 થી 168 મિલિયન વર્ષો પહેલા આ પ્રદેશમાં હતી. આગળનો ટોપિક છે પેડાએ EV ચાર્જિંગ સ્ટેશનો માટે CESL સાથે જોડાણ કર્યું. પેડા એટલે પંજાબ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી પંજાબમાં ઇલેક્ટ્રિક વાહનો માટે પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા કન્વર્જન્સ એનર્જી સર્વિસીસ લિમિટેડ એટલે કે CESL સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બરાબર છે. હવે આ MOU પર હસ્તાક્ષર થયા છે. બરાબર છે. કોના વચ્ચે? પેડા અને ESCL વચ્ચે. બરાબર. ESCL ની વાત કરવામાં આવે તો તે એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડની પેટા કંપની છે. બરાબર. હવે આ જે ESSL છે તે પેડા સાથે સહયોગ કરી અને EV ટ્રાન્સમિશન પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે. તે પંજાબ રાજ્યમાં સુલભ અને સસ્તું ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાનો પ્રયત્ન કરે છે. કોની વાત કરી છે? તો કે MOU ની વાત કરી છે. બરાબર છે. આ MOU અંતર્ગત શું કરવામાં આવશે તેની વાત કરી છે. હવે આ ભાગીદારી ઘણા સ્તરોએ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટેનો રોડમેપ પણ સ્થાપિત કરશે. પંજાબ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની સ્થાપના 1991માં પંજાબમાં નવીનીકરણીય ઉર્જા કાર્યક્રમો તેમજ ઉર્જા સંરક્ષણ કાર્યક્રમોને પ્રોત્સાહન અને વિકાસ માટે રાજ્ય નોડલ એજન્સી તરીકે કરવામાં આવી હતી. આગળ છે નેશનલ ફ્લોરન્સ નાઇટિંગેલ એવોર્ડ. તાજેતરમાં મિલિટરી નર્સિંગ સર્વિસના નાયબ મહાનિર્દેશક બ્રિગેડિયર શ્રીમતી SV સરસ્વતીને રાષ્ટ્રપતિ દ્વારા નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ 2020થી સન્માનિત કરવામાં આવ્યા છે. લશ્કરી નર્સિંગ સેવામાં તેમના નોંધપાત્ર યોગદાનને ધ્યાનમાં રાખીને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ એ કોઈ નર્સને તેમની નિસ્વાર્થ સેવા અને અપવાદરૂપ કાર્યક્ષમતા માટે આપવામાં આવે છે. બ્રિગેડિયર SV સરસ્વતી આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના છે અને 28 ડિસેમ્બર 1983ના રોજ લશ્કરી નર્સિંગ સેવામાં જોડાયા હતા. ઓપરેશન થિયેટર નર્સ તરીકે તેમને 3000થી વધુ ઇમરજન્સી અને જીવન બચાવ સર્જરીમાં ભાગ લીધો હતો. આગળ છે કે વર્ષ 2022 સુધીમાં ભારત ટ્રાન્સ ચરબી મુક્ત એટલે કે ટ્રાન્સ ફેટ ફ્રી બની જશે. તાજેતરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર ભારત વર્ષ 2022 સુધીમાં ટ્રાન્સ ફેટ ફ્રી બની જશે. નોંધનીય છે કે ભારત WHO દ્વારા નિર્ધારિત સમયગાળાના 1 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2022 સુધીમાં ટ્રાન્સ ચરબી મુક્ત થઈ જશે. ટ્રાન્સ ચરબી અથવા વધારાની ચરબીને સૌથી હાનિકારક પ્રકારની ચરબી છે. WHOના જણાવ્યા અનુસાર ટ્રાન્સ ચરબીનું વધારે સેવન એટલે કે 1%થી વધુ હૃદયરોગ અને મૃત્યુદરના વધતા જોખમ સાથે સંકળાયેલું છે. નોંધનીય છે કે WHOએ વર્ષ 2023 સુધીમાં વૈશ્વિક ખાદ્ય પુરવઠામાંથી ઔદ્યોગિક રીતે ઉત્પાદિત ટ્રાન્સ ચરબી દૂર કરવા માટે એક વ્યાપક યોજના બનાવી છે અથવા શરૂ કરી છે. આગળ છે PFRD રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી દિવસની ઉજવણી કરશે. તાજેતરમાં જ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે PFRD 1 ઓક્ટોબર 2021ના રોજ નેશનલ પેન્શન પ્રણાલી એટલે કે NPS દિવસની ઉજવણી કરવા માટે તૈયાર છે. NPS એ પેન્શન અને નિવૃત્તિ આયોજનને પ્રોત્સાહન આપવા માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અભિયાન પણ શરૂ કર્યું છે. PFRD એ દરેક નાગરિકોને નિવૃત્તિ પછી નાણાકીય રીતે સદ્ધર ભાવિ સુનિશ્ચિત કરવા માટે નાણાકીય કુશળ બનાવવાની યોજના માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી આ અભિયાનનું આયોજન કરશે. આ અભિયાન લોકોમાં પેન્શન યોજના વિશે જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરે છે. નોંધનીય છે કે PFRD એ નાણાં મંત્રાલયના અધિકાર ક્ષેત્ર હેઠળ કામ કરતી નિયમનકારી સંસ્થા છે. તે સમગ્ર ભારતમાં પેન્શનની એકંદર દેખરેખ અને નિયમનનું ધ્યાન રાખે છે. આગળ છે વિશ્વના કરંટ અફેર. ચંદ્રનું નોબલ ક્રેટર. તો નાસાએ ચંદ્રના દક્ષિણ ધ્રુવનું એક ક્ષેત્ર નોબલ ક્રેટરને તેના આગામી મિશનના લેન્ડિંગ સ્થળ તરીકે પસંદ કર્યું છે. નાસાના આર્ટેમિસ પ્રોગ્રામના ભાગરૂપે નાસાનું વેલિટીસ ઇન્વેસ્ટિગેટિંગ સોલાર એક્સપ્લોરેશન રોવર એટલે કે વાઇપરને વર્ષ 2023માં સ્પેસએક્સના ફાલ્કન હેવી રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. તે ચંદ્રના દક્ષિણ ધ્રુવનું અન્વેષણ કરનાર પ્રથમ રોવર હશે. આ પ્રદેશનું અત્યાર સુધી માત્ર નાસાના ચંદ્ર રિકોન્સન્સ ઓર્બિટર
ઇસરોના ચંદ્રયાન 1 અને ચંદ્રયાન 2 જેવા રિમોટ સેન્સિંગ સાધનોનો ઉપયોગ કરીને અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ મિશન દ્વારા પ્રાપ્ત ડેટા વિશ્વભરના વૈજ્ઞાનિકોને બ્રહ્માંડની ઉત્પત્તિ, વિકાસ અને ઇતિહાસને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે અને ભવિષ્યમાં ચંદ્ર અને અન્ય અવકાશી પદાર્થોના મિશન માટે મહત્વપૂર્ણ રહેશે. બાંગ્લાદેશના વડાપ્રધાનને એસડીજી પ્રોગ્રેસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. બાંગ્લાદેશના વડાપ્રધાન શ્રીમતી શેખ હસીનાને એસડીજી પ્રોગ્રેસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ યુનાઇટેડ નેશન દ્વારા પ્રાયોજિત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક SDSN દ્વારા પ્રદાન કરવામાં આવ્યો હતો. તેમને ગરીબી સમાપ્ત કરવા અને બધા માટે શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા બદલ આ એવોર્ડ એનાયત થયો છે. SDSN ફોરમનો મુખ્ય ઉદ્દેશ ટકાઉ વિકાસ માટે વ્યવહારુ ઉકેલોને પ્રોત્સાહન આપવા અને વિકાસ પ્રદર્શન માટે દેશ વિશિષ્ટ સ્પર્ધાત્મકતાનું મૂલ્યાંકન કરવા વૈશ્વિક વૈજ્ઞાનિક અને તકનીકી કુશળતાને એકત્રિત કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ હતું આઈસ PDF એક્સપ્લેનનો વિડીયો, જેમાં આપણે વીક 39ની જે પણ ચર્ચા હતી કરંટ અફેર રિલેટેડ તે કરી. વિડીયો તમને પસંદ પડ્યો હશે. જો વિડીયો પસંદ પડે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતા વિડીયો સુધી. ત્યાં સુધી કીપ લર્નિંગ. ગોડ બ્લેસ યુ ઓલ.